સુનિતા વિલિયમ્સે સ્પેસએક્સનું યાન લઈ આવ્યું આપણે વાંચ્યું તો એવું શું હતું કે સ્પેસએક્સનું યાન જ લઈ આવી શકે ને નાસાએ પોતે જે મોકલેલું શટલ એમને ખાલી પાછું આવ્યું વિડીયોમાં. હવે જોવો તો વજન ઓછું લાગે છે, કેમ ઘટાડ્યું? એટલે હું એમ કહું કે એક સિમ્પલ એક્સરસાઇઝથી ઘટાડ્યું. અને મને રસ એ છે કે જેમ જેમ આ આઈપીએલમાં જોયું ને, જેમ નવું લોહી આવ્યું ને એમ સ્કોર વધારે થયો. એમ તમારું નવું લોહી આવશે ને તો આપણા દેશનો સ્કોર વધારે થશે. આપણે વધારે ઝડપથી પ્રગતિ કરશું, વધારે આનંદથી આગળ નીકળશું. તો એક કવિતા જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. જગદીશભાઈનું નામ તો હું ભણતો ત્યારે પણ મેં સાંભળેલું, અને આજે એવો સરસ યોગ થયો કે આજે એ બેઠા છે અને મારે આવવાનું થયું. આ બધા જ ઓલ ધ પેનલિસ્ટ, એસ્પેશિયલી વિદ્યાસાગર સર, કારણ કે એ તો જે પહોંચવા માગે છે એ માટેની એક મિસાલ છે. અને બાકી બધા જ આમાં એવું નહોતું કે આ લોકો કરતાં હું કંઈ વધારે સ્પેશિયલ છું એટલે જાણી જોઈને મોડો આવું છું. પણ મારે કાલે સેલવાસ બુક ફેરમાં બોલવાનું હતું, એની પહેલાં મુંબઈમાં હતું, એટલે મુંબઈથી જ આવી શકાય, કારણ કે સેલવાસથી બાય રોડ અમદાવાદ આવું તો આખી રાત જાગવું પડે. એટલે મુંબઈથી સવારે ફ્લાઇટ પકડીને આવવાનું હતું. ખબર હતી આ 4મી તારીખ જ્યારે નક્કી થઈ ત્યારનું આ પ્રી ડિસાઇડેડ હતું. એટલે મેં કૌશિકભાઈને કીધું અને એમણે તરત એક્સેપ્ટ પણ કર્યું કે ના આપણે બધું એડજસ્ટ કરી લેશું. અને થેન્ક્સ ટુ યુ પીપલ, તમે બધાએ બહુ જ સરસ રીતે, મને ખબર છે કે તમે એટલો સ્કોર કરી જ લીધો હશે કે મારે તો ખાલી આમાં આવીને ઓલા નો છેલ્લે ક્રિકેટમાં ખબર જ હોય જીતેલા પડ્યા છે, હવે 2 રન કરો ને એટલે પૂરું થાય, એમ આટલું જ કરવાનું છે. પણ આટલા બધા સરસ સંખ્યામાં ને ઇટ્સ અ વેરી બ્યુટિફુલ કોઇન્સિડન્સ. મેં હમણાં જ વાત કરી, પૂછો, અને ફોટો પણ બતાવ્યો, ફોટો મૂકી દીધો છે ઇનફેક્ટ ફેસબુક ઉપર, કોઈને જોવો હોય તો. હું તમારા માટે યુપીએસસીના વિદ્યાર્થીઓ માટે આવતો હતો. સવારમાં મુંબઈ એરપોર્ટ ઉપર ઊભો મેં પોસ્ટર પણ મારા ઇન્સ્ટાગ્રામના અને ફેસબુકની સ્ટોરી ઉપર ચડાવ્યું. ભેગું રૂક જાના નહીં તું કઈ હાર કે, એવું જૂના જમાનાનું વિનોદ ખન્ના ઉપર પિક્ચરાઇઝ થયેલું કિશોર કુમારનું મને ગમતું ગીત નાખ્યું. એ બધું કર્યું. ત્યાં મને મળી ગયા એરપોર્ટ ઉપર જ, જે તમારી વચ્ચે આવી પણ ગયા છે ઓલરેડી લિબર્ટીના પ્રોગ્રામમાં, એવા આપણા સિવિલ સર્વિસના બહુ સારા અધિકારી ઉત્સવ પરમાર, જે આઈઆઈએસ છે, એ પેલા વેવ્સ માટે મુંબઈ હતા, જ્યાં મોદી સાહેબે આવીને ઉદ્ઘાટન કરેલું વેવ્સ. હમણાં બહુ સરસ મજાનો કાર્યક્રમ સમિટ ચાલે છે 6 દિવસની નીતા અંબાણી કલ્ચરલ સેન્ટરમાં, જેમાં તમને યાદ હોય તો, અને કામ લાગે એવું છે આપણે બધાને અત્યારે આ મિનિટે કામ લાગે એવું છે કે નીતાબેન અંબાણીએ બોલવાનું આવ્યું. શરૂઆતમાં મોદી સાહેબ હતા, પછી શાહરૂખ ખાન હતો, પછી નીતાબેન બોલ્યા. અને નીતાબેન એક સરસ કોટ આપ્યું. જનરલી કોટ અમારા જેવા લેખકો આપી દેતા હોય, પણ નીતા અંબાણીનું આ કોટ છે, મારું નથી. પણ બહુ સરસ છે કે એઆઈનો જમાનો છે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમારા માટે પોઝિટિવ કામ તો જ કરે જો તમારી પાસે એઆઈ એન્શન્ટ ઇન્ટેલિજન્સ હોય. એટલે શું કરવું છે ને શું નહીં એના, જેને આપણે સંસ્કાર કહીએ, એન્શન્ટ ઇન્ટેલિજન્સ, બાપ દાદાથી આવતી એવી વાતો હોય, ભૂલ્યો હોય, તો એઆઈ કામની છે, નહીતર તો એઆઈ નકામી છે. સો એ વેવ્સમાં એ હતા અને અમે વાત કરી. એમણે કહ્યું ખરું કે બધા સ્ટુડન્ટ્સને મારા વતી એમ કહેજો કે જો અમે પહોંચી ગયા તો તમે પહોંચી જશો. તો ઉત્સવભાઈનો મેસેજ આપી દઉં, નામમાં જ ઉત્સવ છે એટલે સેલિબ્રેશન જ છે કે અમે પહોંચી ગયા તો તમે પહોંચી જશો. સચ નાઇસ મેસેજ. બધા જ લોકો શરૂઆત કરે ને મિત્રો, ત્યારે બધાના સ્કોર 0 જ હોય છે. દુનિયાનો કયો એવો સ્પોર્ટ્સ છે, મને કોઈ ટેનિસની ગેમ બતાવો, ફૂટબોલની ગેમ બતાવો, ક્રિકેટની ગેમ બતાવો, હોકીની બતાવો, કઈ એવી સ્પોર્ટ્સ છે કે જેમાં તમે શરૂ કરો ત્યારે તમારા પોઈન્ટ સીધા 110 થઈ જાય, 150 થઈ જાય. એ તો તમે પ્લે કરતા જાઓ, રમતા જાઓ, હર્ડલ્સને, ઓબ્સ્ટકલ્સનો મુકાબલો કરતા જાઓ, એમ સ્કોર વધતો જાય. અને હંમેશા એવું છે કે રિસ્ક વધારે ત્યાં સ્કોર વધારે. સિક્સર મારવી હોય તો 6 રન મળે એક જ બોલમાં, પણ એના માટે દડો થોડો હવામાં જાય, થોડો ફટકો મજબૂત મારવો પડે. રેગ્યુલર સ્ટ્રોક મારો તો 1 રન મળે, જરા તાકાતથી મારો, વૈભવ સૂર્યવંશીએ જેમ હમણાં બતાવી એમ. હવે તમે જોયું, આ ઓબ્ઝર્વ કરવા જેવું છે, પ્રેશર સહન કરવાની ઉંમર ઘટતી જાય છે દિવસે દિવસે. પેલા લોકો એમ માનતા હતા કે પ્રેશર તો નાના બાળકોથી સહન ન થાય, ટીનેજર્સથી સહન ન થાય, એ તો બધા ભાંગી તૂટી જાય. અને પ્રેશર તો પછી બેચોર તમે થાવ 30, 35, 40 વર્ષે પછી તમે અનુભવથી હેન્ડલ કરી શકો. આજે તમે કોઈ પણ જગ્યાએ સ્પોર્ટ્સમાં જોશો તો મોટા ભાગના ચેમ્પિયન્સ જે છે એ 13-14 વર્ષથી શરૂ કરી અને 20-22 વર્ષની ઉંમર સુધીના છે. અમુક સ્પોર્ટ્સ તો એવી છે કે જેમાં 26-27 વર્ષે તો લોકો રિટાયરમેન્ટના વિચાર કરવા માંડે.
અથવા તો સાઇડ ટ્રેક થઈ જાય. તો કેટલી નાની ઉંમરે બધા પ્રેશર હેન્ડલ કરે છે. ધેટ વોટ આઈ એમ ઓબ્ઝર્વિંગ કે આ એક ઇવોલ્યુશન થઈ રહ્યું છે, એક પ્રકારની ઉત્ક્રાંતિ થઈ રહી છે કે જે વસ્તુ પહેલા તમે ભણવામાં પણ જોઈ શકશો. હું આ બધા જગદીશભાઈને તો કદાચ યાદ પણ હશે કે ત્રિકોણમિતિ એક જમાનામાં 9મા 10મા ધોરણમાં આવતું. આજે એ હાઈસ્કૂલની પહેલા આવી જાય છે. તો વિદ્યાર્થીઓ ક્લાસની ઉંમર તો એની એ રહે છે, પણ ભણવાની ઉંમર ફરતી જાય છે. હું ટીચર્સ ટ્રેનિંગના સેમિનાર લેવા જાઉં ને ત્યારે શિક્ષકોને કાયમ કહેતો હું, અત્યારે તો શિક્ષકોને નથી કહેવાનું, વિદ્યાર્થીઓ સાથે વાત કરવા આવ્યો છું, નવી પેઢી સાથે, આવતીકાલના ભારત સાથે વાત કરવા આવ્યો છું. ભારત એટલે નકશો નહીં, ભારત એટલે મારી સામે બેઠા છે એ બધા છે, ભવિષ્યના નાગરિકો બનવાના છે અને બીજા નાગરિકોને ઘડવાના છે. સો યુ આર નોટ જસ્ટ યંગસ્ટર્સ, યુ આર ફ્યુચર ક્રિએટર્સ. ભવિષ્યના ઘડવૈયા છો તમે. તો સામાન્ય સંજોગોની અંદર એવું થતું હોય કે ક્લાસની ઉંમર એની એ રહે, કારણ કે ધારો કે મારો 10મા ધોરણનો ક્લાસ છે તો 15 વર્ષની સરાસરી ઉંમર હોય 10મા ધોરણના ક્લાસની, પણ ટીચરની ઉંમર તો વધતી જાય ને. ટીચરે જોબ શરૂ કરી હોય ત્યારે ધારો કે એની 23 વર્ષની ઉંમર હોય, 10 વર્ષ પછી એની 23ની હશે, 33ની હશે, એના 10 વર્ષ પછી 43ની હશે, એના 10 વર્ષ પછી 53ની હશે. સમજવાનું એ છે કે એની સામે બેઠેલો તો હંમેશા 15 વર્ષના જ હશે, 10માના ક્લાસ લેતા હશે તો. અને એવા 15 વર્ષના હશે કે જે એનાથી 15 વર્ષ પહેલાના 15 વર્ષ કરતાં વધુ જાણતા હશે. હું જ્યારે કોલેજમાં ભણતો મિત્રો ત્યારે હું એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા મારું એક સપનું હતું કે લેવો છે. મોંઘો હતો બહુ, 32 વોલ્યુમનો. અત્યારે તો બહાર જ નથી પડતો, પ્રિન્ટિંગ જ બંધ, પ્રિન્ટ એડિશન જ બંધ કરી દીધી એ લોકોએ, કારણ કે બધા એન્સાઇક્લોપીડિયા મારા ખિસ્સામાં છે, એક નહીં અનેક, વિથ ઓડિયો વિઝ્યુઅલ. તો મારું એક સપનું હતું. તો મેં એ જમાનામાં આપણે ત્યાં સમર જોબનો કોન્સેપ્ટ તો હતો નહીં, પણ હું સ્પર્ધાઓમાં ભાગ લઈને વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, પુરસ્કાર મળે એના પૈસા બચાવીને મેં પૈસા ભેગા કર્યા. હું આવ્યો અમદાવાદમાં, મેં એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા નજર સામે જોયો, એનું પેમેન્ટ તો મારી પાસે ખિસ્સામાં હતું, પણ પેલા ભાઈએ કીધું તમે કોઈને લઈને આવ્યા છો? એટલે મેં કીધું ના, હું તો એકલો આવ્યો છું. તો મને કે લઈ કેવી રીતે જાશો? 32 વોલ્યુમ એક કબાટ જોઈએ આખો, એક માણસ ન ઉચકી શકે. ત્યારે આજના જેવી પાર્સલની સુવિધાઓ તો આજે બહુ આસાન થઈ ગયું, બરાબર. આપણે આમ સ્કેન કરી દઈએ કે મેં તમને પૈસા મોકલી દીધા છે અને તમે મને પાર્સલ મોકલી દેજો, મારે કંઈ હાથમાં લેવાનું જ નહીં. પણ ત્યારે આ સગવડતા હતી નહીં, એટલે મને જોઈને એમ થયું કે આટલું તો આપણા ઘરમાં જ જગ્યા નથી, આપણે પૈસા ખર્ચીને લઈ આવીએ, પણ આવડો મોટો કબાટ એક નવો લઈને મૂકશું ક્યાં ઘરમાં? હું તો ભાડાના મકાનમાં રહેતો હતો, જે એક રૂમનું મકાન હતું, સ્ટુડિયો એપાર્ટમેન્ટ કહેવાય આજના જમાનામાં, બરોબર, કે એક રૂમ, વન બેડ ગણો, હોલ ગણો, કિચન ગણો, બધું એક જ. એ સિવાય એક કિચન હોય ને એક બાથરૂમ હોય. તો મેં વિચાર પડતો મૂક્યો લેવાનો. ત્યારે બહુ અફસોસ થયો કે અરે 32 વોલ્યુમનો એન્સાઇક્લોપીડિયા માટે આપણે 1 વર્ષથી પૈસા ભેગા કર્યા, પૈસા ખિસ્સામાં હોવા છતાં સગવડતા ન હોવાને કારણે, કારણ કે આટલા બધા વોલ્યુમ ઉચકવાની, લઈ જવાની અને ઘરમાં રાખવાની, ઉચકીને લઈ જવા માટે તો ચાલો આપણે મદદ ગોતીએ, એટલે મેં પડતું મૂક્યું. આજે અફસોસ નથી થતો, કદાચ રાખ્યું હોત તો મારે કબાટ એમને કોકને આપી દેવો પડે, કારણ કે એ અપગ્રેડ થઈ ગયો એન્સાઇક્લોપીડિયા. એમાં જે માહિતી હતી એમાં તો ફરી ગઈ ઘણી બધી માહિતી. ઘણા જીવતા હતા એ ગુજરી ગયા, ઘણા નવા નામ આવી ગયા, ઘણી વસ્તુઓમાં આખી વાત 9 ગ્રહો હતો, એમાં પ્લુટો ગ્રહ જ નથી ગણાતો હવે. કેટલા બધા જનરલ નોલેજના ઇન્ફોર્મેશનમાં પણ ફેરફાર થઈ ગયા. કોરોના જેવો વાયરસ આવી ગયો જે અગાઉ હતો જ નહીં કોઈ બુકમાં. તો આ વિચારજો તમે મિત્રો, દુનિયા એટલી ઝડપથી અપગ્રેડ થતી જાય છે, એટલી ફાસ્ટ મૂવિંગ છે કે એમાં જો આપણે અપગ્રેડ નહીં થાય, આપણે ચેન્જ નહીં થઈએ, તો પેલો ક્લાસની ઉંમર વધતી જાય છે એટલું જ મહત્વનું નથી, ક્લાસની ઉંમરની સાથે ક્લાસના હોરાઇઝન્સ એક્સપાન્ડ થતા જાય છે. હોરાઇઝન્સ એક્સપાન્ડ થવું એટલે શું? ક્ષિતિજોને વિસ્તારવી. આ તો અનુવાદ થયો. ડિસ્કવરી ચેનલ જ્યારે ભારતમાં શરૂ થઈ ને, આપણા કિરણ કર્ણિક અમદાવાદ IIM જ ભણેલા હતા, એમના CEO, અને ઇટ વોઝ અ ડિફરન્ટ ચેનલ. એ વખતે બધી સેટેલાઇટ ચેનલ એન્ટરટેનમેન્ટ આપતી હતી કે ન્યૂઝ આપતી હતી. એની વચ્ચે એક ચેનલ એવી હતી કે જે નોલેજ આપે, માત્ર ન્યૂઝ નહીં, વ્યૂઝ પણ આપે, પણ વિથ નોલેજ, વિથ ઇન્ફોર્મેશન, વિથ ઇન્ટેલિજન્સ. એકલી ઇન્ફોર્મેશન કામની નથી, ઇન્ફોર્મેશનને પ્રોસેસિંગ કરવાની ઇન્ટેલિજન્સ પણ જોઈએ. તમે જોયું હશે ગઈકાલે જ એક સમાચાર આવ્યા કે જાપાનમાં એક ભાઈએ ખાલી મજા કરવા માટે, મસ્તી આપણે કહીએ ને, મસ્તી કરવા માટે 90 મિત્રોના ફેમિલીના 90 સ્માર્ટફોન ભેગા કર્યા. દરેક સ્માર્ટફોનની અંદર લોકેશન ઓન કર્યું ગૂગલનું. પછી એક કાર્ટ કહેવાય છે પેલી આપણે શોપિંગ મોલમાં રાખતા હોય હાથમાં, એવી કાર્ટમાં બધા સ્માર્ટફોનનો થપ્પો કર્યો, અને પછી વોકિંગ કરતા એક જગ્યાએ ચાલ્યા ગયા એટલે એ રસ્તો આખો લાલ થઈ ગયો.
ગૂગલ મેપમાં. કારણ કે 90 સ્માર્ટફોનનો ડેટા સેટેલાઇટ પાસે જાય છે. સેટેલાઇટ ડેટા ટ્રેકિંગ કરીને હંમેશા ગૂગલ તમને બતાવે કે અહીં ટ્રાફિક છે, અહીં યલો લાઇન એટલે પીળી લીટી આવે એટલે થોડો ટ્રાફિક છે, લાલ લીટી આવે એટલે હેવી ટ્રાફિક છે, પછી આવે કન્જસ્શન જામ. પેલા ભાઈએ સેટેલાઇટને ઉલ્લુ બનાવી નાખ્યા. ખાલી એમ જ નવરા બેઠા. બધાએ પૂછ્યું એને પાછળથી ખબર પડી, બધાએ પૂછ્યું, બસ કે તમે પૂછવા હો એટલે આવું શું કામ કર્યું, તમે પૂછવા હો એટલે. આનાથી કે એને ફાયદો નહોતો થવાનો, એનાથી કે ગૂગલને ફાયદો નહોતો થવાનો. દુનિયામાં આવા ભેજાઓ હોય છે, આપણી આસપાસ હોય છે, કદાચ આપણે પણ હોઈએ એવા ભેજા. એટલે એનર્જી તો બધા પાસે હોય છે. હવે ભાઈનું દિમાગ તો ઇનોવેટિવ કહેવાય ને. જો પૃથ્વી પર 7 અબજની વસ્તી છે, એમાં એકને આવો વિચાર આવ્યો કે શોપિંગ કાર્ટમાં જો 90 જેટલા મોબાઈલ ભેગા કરીને એનું લોકેશન ઓન રાખીએ તો રસ્તામાં ટ્રાફિક જામની લાલ લીટી દેખાય. ભલે આપણે ચાલતા ચાલતા જઈને રસ્તામાં કોરો કટ હોય. વિચાર આવ્યો, વિચાર ખોટો નથી. વિચાર આવવું એ બહુ સારી વાત છે. વિચારનો અમલ પણ કર્યો હોય તો એનાથી વધારે સારી વાત છે કે વિચાર કરીને બેઠા ન રહી, અમલ કર્યો. પણ મળ્યું શું? મારે તમને બધાને આટલા પ્રેમથી, આટલી શાંતિથી તમે બધા એક આંખોમાં સપના આંજીને મને સાંભળો છો ત્યારે મારે તમને કહેવું છે કે લાઈફની અંદર તમે ધારો કે જીમમાં જાઓ. અત્યારે તો ઇન્સ્ટાગ્રામને કારણે બધાને એમ છે કે બોડી બિલ્ડિંગ તો થોડુંક હોવું જ જોઈએ, સરસ દેખાવા જોઈએ આપણે, આપણી જાતને નહીં બીજાઓને સરસ દેખાવા જોઈએ. તો તમે જીમમાં જાઓ અને જીમમાં પેલું સ્ટેપના કાઉન્ટર આવે છે. તમે રોજ એ ટ્રેડમિલ ઉપર દોડો અને કાઉન્ટર તમારે સ્ટેપ બતાવે, કિલોમીટર બતાવે. હવે ધારો કે તમે થોડાક મહિનામાં જીમની અંદર જઈને તમારો સ્કોર થઈ ગયો ટ્રેડમિલની અંદર 700 કિલોમીટર. તમે પહોંચ્યા ક્યાં? 700 કિલોમીટર દોડ્યા તો ડેસ્ટિનેશન ચેન્જ થઈ જવું જોઈએ ને. હું અમદાવાદથી 700 કિલોમીટર દોડું તો મુંબઈ આવી જાય. તમે તો એ જ જીમમાં છો, એ જ ટ્રેડમિલ ઉપર છો. આટલા મહિના પછી, આટલા કિલોમીટર પછી ક્યાંય નથી પહોંચતા. મોટા ભાગના મિત્રો એનર્જી સર્ક્યુલર રૂટમાં ચલાવે છે, આ ટ્રેડમિલની જેમ. પહોંચતા ક્યાંય નથી. મહેનત બહુ કરે, દોડે બહુ. તમને એમ લાગે આ તો પોલિટિક્સ માટેનો જોક છે, પણ યુપીએસસી એસ્પિરન્ટ્સ, કારણ કે તમારે કામ તો લેવાનું જ છે વહેલું મોડું જીવનમાં. પોલિટિકલ સિસ્ટમ સાથે પણ લેવાનું છે અને એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ સાથે પણ લેવાનું છે. કે એક જંગલની અંદર ચૂંટણી થઈ અને ચૂંટણીમાં તો નક્કી ન હોય કોણ ચૂંટાઈ જાય. તો એક વાંદરો ચૂંટાઈ ગયો સિંહને હરાવીને જંગલના રાજા તરીકે. હવે તો ચૂંટાઈ ગયો એટલે સિંહે ઓફિશિયલી ગુફામાં જઈને નિવૃત્તિ લઈ લીધી કે ભાઈ આપણે વાંદરાના હાથે હારી ગયા, હવે જિંદગીમાં જાહેર જીવન કરવું જ નથી. એટલે સિંહ તો ગુફામાં જઈને સૂઈ ગયો. હવે વાંદરાને અનુભવ નહોતો એડમિનિસ્ટ્રેશનનો, હાઉ ટુ એડમિનિસ્ટ્રેટ એને ખ્યાલ નહોતો. તો એક બકરીનું બચ્ચું એક દીપડો ઉપાડી ગયો. જંગલમાં એવો કાયદો હતો કે ભાઈ નાના બચ્ચાઓને ઉપાડી નહીં જવાના. જંગલ પાછું તો જ પ્રજાસત્તાકમાં ચૂંટણી થાય ને, જરાક મેચ્યોર જંગલ હોય તો બરોબર, જેમાં અંદરો અંદર વહીવટ વ્યવસ્થા બધું ગોઠવાયેલું હોય તો ચૂંટણી કરતા હોય ને. એટલે એવો કાયદો હતો કે નાના બચ્ચાઓને ઉપાડી નહીં જવાના. છતાં એક દીપડો નાનું બચ્ચું ઉપાડી ગયો એટલે બકરીએ તરત નવા ચૂંટાયેલી સરકાર સામે જઈને ફરિયાદ કરી, વાનર સરકાર સામે, કે કપિરાજ આમ જુઓ, આ મારું બચ્ચું ઉપાડી ગયું, આ તો કાયદો નથી, મારી નાખશે. એટલે વાંદરો કહે કે કેમ, કોણ મારી નાખે? જોઉં કોઈને, ક્યાંથી મારી નાખે, બતાવો મને કયું લોકેશન છે. એટલે પેલા ઝાડ નીચે દીપડો બચ્ચાને રાખીને બેઠો હતો, ખાધો નહોતું એને, માર્યું નહોતું, બચ્ચાને રાખીને બેઠો હતો. એટલે વાંદરાએ આ ઝાડ ઉપર કૂદકો માર્યો, પછી પેલા ઝાડ ઉપર કૂદકો માર્યો, પછી એના પછી ઝાડ ઉપર કૂદકો માર્યો, પાછો જે ઉપર દીપડો બેઠો હતો એ ઝાડ ઉપર કૂદકો માર્યો, પાછો પેલા ઝાડ ઉપર કૂદકો માર્યો. લલી બકરી કહે કે આપ ખાઈ જાય ને મારી નાખી, પેલા કંઈક કરો મહારાજ. એટલે વાંદરો કે જો હું કંઈ કરી શકું એમ છું નહીં, હું કંઈ દીપડા સામે લડી ન શકું, પણ મારી મહેનતમાં કંઈ કમી હોય તો કે. જો હું ક્યારનો આ ડાળીથી આ ડાળી, આ ડાળીથી આ ડાળી કેટલા ઠેકડા માર્યા મેં, મહેનત પૂરી કરી છે, પણ મારાથી રિઝલ્ટ આવે એમ નથી, કાંઈ હું કંઈ કરી શકું એમ નથી. આવું શું કામ થાય છે? હું શું કામ આવ્યો તમારા બધા સાથે વાતો કરવા? આવું શું કામ થાય છે એની જ આપણે ચર્ચા કરવી સૌથી પહેલા. બધા જ વિદ્યાર્થીઓ જેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાર કરવી છે એ મહેનત તો કરે જ છે. એ તો શું ને વાલીઓ મહેનત કરે છે, મેં તો એ દ્રશ્યો જોયા છે. ઘણી વાર તો વિદ્યાર્થી કરતા એમને ટેન્શન વધી ગયું હોય તો એ એટલા માટે નથી પહોંચી શકતા કે એ સર્ક્યુલર રૂટમાં મહેનત કરે છે. એક કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈને નવી રીતે નવા પ્રકારે મહેનત નથી કરતા. માની લો કે આપણને પહેલેથી જેમ કહેવામાં આવ્યું છે કોઈ પણ સબ્જેક્ટની તૈયારી કરવા માટે વાંચવું જોઈએ, તો એ 10-10 કલાક વાંચ્યા કરે છે,
પણ હું મારા જગમાંથી પાણી રેડું અને સામે 200 ml નો ગ્લાસ હોય અને 2 લીટરનો જગ હોય મારી પાસે, તો ગ્લાસમાં કેટલું પાણી જાય? 200 ml. બાકીનું હું એમ કહું છું કે મેં રેડી દીધું, પણ રેડું તો ગ્લાસમાં નથી ગયું, નીચે ગયું, ઢોળાઈ ગયું. એમ આપણે મહેનત કરીએ છીએ, પણ મહેનત છે એ સાયન્ટિફિકલી નથી કરતા. પેલા વાનર જેવી કરીએ છીએ, આ ડાળેથી આ ડાળી પાંદડા હલે, ખખડાટ થાય, લોકોને લાગે કંઈક કામકાજ થઈ રહ્યું છે, પણ શું થઈ રહ્યું છે અને શું પરિણામ આવશે એની આપણને ગેરંટી નથી હોતી, કારણ કે પોઈન્ટ જ નથી. તમને સાવ સાદા એકદમ જૂના જમાનાના ઉદાહરણથી સમજાવું. પહેલા આવા પ્રયોગો બધા કરતા, હવે તો લોકો મોબાઈલમાં જેટલા વ્યસ્ત છે કે એક્સપેરિમેન્ટ તો નીકળી ગયા જીવનમાંથી. લોકો ફૂટબોલ મોબાઈલમાં રમી નાખે છે, ક્રિકેટ મોબાઈલમાં રમી નાખે છે, બહાર ગ્રાઉન્ડમાં જવાની ફુરસત નથી. પેલા આવા પ્રયોગો કરતા, નાના બાળકો બહુ મુગ્ધ થઈ જતા જોઈને. મેગ્નિફાઈંગ ગ્લાસ લઈ આવે, એની નીચે કાગળ રાખે, ઘાસ રાખે, કપડાં રાખે, અને પછી આમ તડકો આવો પડતો હોય ને ત્યારે જેમ 45 ડિગ્રીનો પડે છે એવો, તેવા તડકાની અંદર આમ ગ્લાસ રાખે, નીચે ભડકો થાય, તો છોકરાઓ બધા આમ ઓહો, જાદુ થઈ ગયો, જાદુ થઈ ગયો. આ જ સુરત છે, આ 45 શું 48 ડિગ્રી થઈ જાય છે. અમદાવાદમાં ગયે વખતે 47 ડિગ્રી થઈ ગયું હતું ઉનાળામાં ટેમ્પરેચર. 47 ડિગ્રી થઈ જાય છે. આપણે બધા ચાલીએ છીએ, કાં આપણા માથાના વાળ ભડકો થઈને બળી નથી જતા? કાં આપણા હાથમાં કાગળ હોય તો ભડકો નથી થઈ જતો? કાં આપણા કપડા ભડકો નથી થઈ જતા? વાય? સાદો જવાબ છે, સાયન્ટિફિક સિમ્પલ જવાબ. સન રેઝ તો આવે છે, પ્રકાશ તો છે, ઉર્જા તો છે, પણ ઉર્જા એક જગ્યાએ કોન્સન્ટ્રેટેડ નથી, ફોકસ્ડ નથી. મેગ્નિફાઈંગ ગ્લાસ પેલા કિરણોને એક જગ્યાએ ફોકસ કરી દે છે, એનો પાવર વધારી દે છે. એ જ કિરણો છૂટા છૂટા જ્યારે આપણા હાથ ઉપર પડે તો આ રૂવાટીને કંઈ થતું નથી, પણ જો ભેગા થઈને પડે તો જે નીચે પડ્યું હોય બધું સળગાવી નાખે. બસ આ આપણે કરવાનું છે પ્રિપેરેશન કરતી વખતે. આ સૌથી મહત્વનું. જો કારમાં લાઇટ આવે, તમને ખબર હોય તો 2 પ્રકારની લાઇટ હોય. કોઈ પણ કાર તમે જુઓ, અને હું ઘણી વાર કહું કે જો જીવનમાં યાદ રાખવું, કારમાંથી પણ ઇન્સ્પિરેશન મળે. બરાબર, આપણે બેકાર ન હોય તો દુનિયામાં કોઈ પણ જગ્યાએથી ઇન્સ્પિરેશન મળે. આપણું મગજ બેકાર ન હોવું જોઈએ. બસ શું ઇન્સ્પિરેશન મળે? પાછળ જોવાનો કાચ કેટલો હોય? આટલો નાનો, 2 હથેળી જેવડો. રિયર વ્યૂ મિરર કહેવાય એને. જરૂરી છે, એક્સિડન્ટ ન થાય એના માટે જોયા કરવું પડે, પણ કેટલો હોય? 2 હથેળી જેવડો. આગળ જોવાનો કાચ કેવડો હોય? મોટો, વિન્ડશીલ્ડ જેને કહેવાય. બરાબર, સૌથી મોટો કાચ જ હોય કોઈ પણ કારમાં. કોઈ પણ કંપનીની નાની કાર લ્યો, મોટી કાર લ્યો, એસયુવી લ્યો, બરાબર, કાચ આગળ જોવાનો હંમેશા મોટો હોય. રિયર વ્યૂ મિરર કોઈ દિવસ એ સાઇઝનો હોય જ નહીં, અને વિન્ડશીલ્ડ કોઈ દી રિયર વ્યૂ મિરરની સાઇઝનો ન હોય. તે બને જ નહીં, મિકેનિઝમ જ ન થાય. જિંદગીમાં મિત્રો આ આપણે પહેલા તો શીખવાનું છે કે પાછળ જોવાનો જે રિયર વ્યૂ મિરર છે ને, પહેલા આમ હતું, કોઈકે આપણને નકામા કીધા, કોઈકે આપણને નબળા કીધા, કોઈકે કીધું કે તમને ન આવડે, કોઈકે કીધું કે તમારું ગણિત કાચું છે, કોઈકે કીધું કે તમારી ભાષા નબળી છે. આ રિયર વ્યૂ મિરર છે, પસાર થઈ ગયેલા દ્રશ્યો છે, એ રેફરન્સ માટે જોવાના છે, ત્યાં ઊભા નથી રહેવાનું. પાછળ જોઈને ગાડી ચલાવવા જશો તો ગાડી ભટકાઈ જશે. દુનિયાએ આપેલા જજમેન્ટ, એના ઓપિનિયન છે, તમે ધારો તો એ ચેન્જ કરી શકો તમારા પરફોર્મન્સથી. ઓપિનિયન પરમેનન્ટ નથી હોતા. ફેલ્યોર ઇઝ એન મોમેન્ટ, ફેલ્યોર ઇઝ એન ઇવેન્ટ. આપણે એને પરમેનન્ટ કરવી હોય તો થાય, બાકી ફેલ્યોર લોકો ભૂલી જાય. શાહરૂખ ખાનના 4 વર્ષ લગી એને બ્રેક લઈ લીધો. એની પહેલા પણ તમે જોયું હોય તો એની ઝીરો અને હેરી મેટ સેજલ ને એવી સુપરફ્લોપ 2-3 પિક્ચરો આવી ગઈ. પછી એણે કામ કરવાનું બંધ કર્યું. પછી 4 વર્ષ પછી એની પઠાણ આવી, જવાન આવી, બંને સુપરહિટ થઈ ગઈ. પાછા બધા એસઆરકે સુપરસ્ટાર શાહરૂખ ખાન ઇન્ટરવ્યુ ગવર્મેન્ટમાં બોલાવે, બધે બોલાવે, આઇકોનિક નામ થઈ ગયું. તો આમાંથી આપણે ધડો એટલો જ લેવાનો છે, વિરાટ કોહલી હોય, રોહિત શર્મા હોય કે શાહરૂખ ખાન હોય, બધા આપણને આટલું તો શીખવાડી જ જાય છે. ક્રિકેટ ન શીખવાડે, એક્ટિંગ ન શીખવાડે, કંઈ નહીં, કે તમારા પાછલા ઝીરો આ દુનિયા ભૂલી જશે જો તમે નવી સેન્ચુરી ઉપર ફોકસ કરશો તો. તમારી પાછલી ફ્લોપ્સ ભૂલાઈ જશે જો તમે નવા બ્લોકબસ્ટર ઉપર ફોકસ કરશો તો. Instead of crying on past failure, start learning and start earning. નિષ્ફળતાઓનો આભાર માનવાનો. શું આભાર માનવાનો? તમને ખબર પડે કે તમારા રિયલ કોન્ટેક્ટ કોણ છે. ફેલ્યોરથી જ ખબર પડે, સક્સેસફુલમાં ખબર નહીં પડે. બધા, હું અત્યારે જ્યાં જાઉં ત્યાં બધા એમ જ કે બોલતા બોલતો મારી બેગ લઈ લઉં, લાવો તમને માઇક આપી દઉં. બધા પ્રેમથી બોલાવે, માનથી બોલાવે, આ બોલાવે, કારણ કે એમ લાગે છે કે આ ભાઈ આપણે બોલાવ્યા છે તો કંઈક આપણને આપશે.
આ ભાઈ બધા ઓળખે છે, જાણીતા છે, આવું બધું એક એક ફ્રેમ છે, ફ્રેમ ઓફ રેફરન્સ. પણ તમે ફેલ જાઓ, તમે ફ્લોપ જાઓ, પછી કોટલા બોલાવે છે એ તમારા સાચા મિત્રો કહેવાય. અત્યારે તો જે બોલાવે છે એ તો બધા બરાબર તાળીઓ માટે બોલાવે છે, ઘણા થાળી માટે બોલાવે છે, બરાબર, એટલે સેલિબ્રેટ કરવા માટે. તો આ જે છે એ મિત્રો મારે તમારા સુધી વાત પહોંચાડવી છે. એક્સપાન્ડ યોર હોરાઇઝન્સ એ ડિસ્કવરી ચેનલનું સૂત્ર હતું, એ બહુ ઇનોવેટિવ સૂત્ર છે અને એના મૂળિયા આપણા ભારતના વારસામાં પડેલા છે. આપણે ત્યાં એક વિદ્યાપીઠ હતી નાલંદા, હમણાં રિનોવેટ પણ કરવામાં આવી. હમણાં મોરારી બાપુ ત્યાં જઈને કથા કરવાના છે. હવે તો નાલંદા શબ્દનો અર્થ શું થાય? ઘણા નાલંદા એકેડેમી, નાલંદા સ્કૂલ એવા નામ રાખે છે. હું એક નાલંદા નામની સ્કૂલમાં ગયો તો મેં એમના પ્રિન્સિપલને જ પૂછ્યું હતું કે નાલંદા શબ્દનો અર્થ શું થાય? મને કે બિહારમાં આવ્યું. મેં કીધું તો લોકેશન બોલ્યા, મિનિંગ બોલો ને, મિનિંગ શું થાય નાલંદા શબ્દનો? તો એમને ખબર નહોતી, પ્રિન્સિપલ હતા, પગાર લેતા હતા એ સ્કૂલનો, બરાબર. એટલે હું ઘણીવાર વિદ્યાર્થીઓને અમારે બધા એમ કે લોકો વાંચતા નથી, એટલે હું ઘણીવાર રસ્તા રસ્તા એમ કહું લેખકો સારું લખતાય નથી કે વાંચવાનું બધાને મન થાય. રસપ્રદ લખે તો કોક વાંચે ને. તો પછી એ સાહેબને પણ મેં કહ્યું, હવે તમે કહો કે હમણાં ડિસ્કવરી ચેનલ ચાલતી હતી, અહીંયા નાલંદા આવી ગયું. આ તો કરવાનું જ તમારે. જો તમારે યુપીએસસી કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવાનું હોય તો તમારી રેન્જ મોટી હોવી જોઈએ. તમારે સ્ટીવન સ્પિલબર્ગની રેન્જ રાખવાની છે. શિન્ડલર્સ લિસ્ટ પણ બ્લેક એન્ડ વ્હાઇટમાં બનાવી શકો ને, જ્યુરાસિક પાર્ક પણ બનાવી શકો, ઇન્ડિયાના જોન્સ પણ બનાવી શકો ને, સેવિંગ પ્રાઇવેટ રાયન પણ બનાવી શકો, બરાબર. તો રેન્જ મોટી હોવી જોઈએ. તમારે ડિસ્કવરીના છેડા પર જવું જોઈએ અને નાલંદાના છેડા પણ જવું જોઈએ. એ તો અપેક્ષા છે, એમાંથી સ્પર્ધા પાસ થાય. તો એક્સપાન્ડ યોર હોરાઇઝન્સ. હોરાઇઝન ક્યાં આવે? ધરતી અને આકાશ ભેગા થાય એને કહેવાય ક્ષિતિજ. કાલ્પનિક રેખા છે. ખેતરમાં બહાર જાઓ, અમદાવાદમાં નહીં દેખાય, મુંબઈમાં નહીં દેખાય, કારણ કે બહુ બધા બિલ્ડિંગો છે. પણ કોઈ દૂરના ખેતરમાં, મેદાનમાં જતા રહ્યો એટલે તરત તમને એમ લાગે કે જો ત્યાં ધરતી અને આકાશ ભેગા થાય છે. નથી થતા. તમે સાયન્સ ભણ્યા હશો, તમને ખબર હશે કે આકાશનો તો કોઈ આકાર જ નથી, અનંત છે. અને પૃથ્વી ગોળ છે. પૃથ્વી ગોળ છે એટલે એના કર્વેચરને કારણે, વળાંકને કારણે એવું લાગે છે કે આ ભેગા થાય છે. પણ તમે દોડવાનું શરૂ કરો તો આખી પૃથ્વીને ફરતું સર્કલ લગાવી લ્યો, પણ ક્યાંય હોરાઇઝનને ટચ નહીં કરી શકો. હોરાઇઝન ઇઝ એન ઇલ્યુઝન. તમે દોડશો એમ દૂર જતું જશે, કારણ કે ગોળ છે પૃથ્વી, એટલે તમે પૃથ્વીનો આંટો મારી લેશો પણ હોરાઇઝન તો દૂર જ રહેશે. હોરાઇઝન મીન્સ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0. એક્સ 0 તરફ જાય છે, 0 ઉપર છે નહીં. આવું બોલીએ ને એટલે બધાને એમ લાગે કે ઓહો, આ ભાઈ કંઈક બહુ જાણે છે, પણ આપણને ખબર જ નથી પડતી. ટ્રેનમાં બેઠા છો ને, તમારામાંથી કેટલા એવા છે ટ્રેનમાં નથી બેઠા કોઈ દિવસ? બેઠા છો, આ નોર્થ થયો, એકાદ બે કદાચ હશે, પણ મને તો કોઈનો હાથ દેખાણો નહીં, બરાબર. પાછળ એક હાથ છે, બરાબર. આપણે બેસાડશું ક્યારેક. હવે સારી સારી ટ્રેનો આવી ગઈ છે, હમણાં બુલેટ ટ્રેન શરૂ થશે. ટ્રેનમાં હંમેશા 0 વાળો ઓલો માઇલસ્ટોન આવે. જે સ્ટેશન આવે ત્યાં એક માઇલસ્ટોન, હવે નીકળી ગઈ પદ્ધતિ, અંગ્રેજોના જમાનામાં હતી જૂના સ્ટેશનોમાં, કે જે ટ્રેન સ્ટેશન હોય ને એને 0 માઇલસ્ટોન ગણવામાં આવે. હવે ટ્રેન હંમેશા, આપણે માઇલસ્ટોનને ભૂલી જાવ, પણ બોગીના નંબર આપે એ એક્ઝેક્ટ નંબર નહીં, એને સેજ 1 ઇંચ આમ તેમ તો ઊભી હોય ને, કાંઈ એક્ઝેક્ટ કટ ટુ કટ ત્યાં ના ઊભી હોય. એમ કોઈ માણસ સંપૂર્ણ પરફેક્શન ઉપર જઈ નથી શકતો. ઇટ્સ એ ઇલ્યુઝન. આપણે એમ કે હું તો ગરમા ગરમ ગાંઠિયા ખાઈ જાઉં, મારે દાળ વડા એટલે એકદમ ગરમા ગરમ જોઈએ, આમ અંદરથી વરાળ નીકળતા હોય એવા જોઈએ. એકદમ ગરમા ગરમ ન ખવાય, ખાઈ જ ન શકો તમે. તમે ખાવા જાવ ને, તમારી જીભ આગળ ચાલે તો ને, મોઢામાંથી બહાર નીકળી જાય સીધું, બરાબર. મોઢામાં કદાચ મુકાઈ ગયો તો પછી આંખોમાંથી બહાર આવે. એકદમ ગરમ ન ખાઈ શકે. બોલવામાં બરાબર છે, ગરમા ગરમ જ જોઈએ, પણ એને સહેજ ઠંડુ થવા દેવું પડે, થોડીક વરાળ નીકળવા દેવી પડે. એમ 100% પરફેક્શનથી 100% ડિપ્રેશન આવે. હોરાઇઝનને એક્સપાન્ડ કરો મીન્સ તમે આગળ દોડતા જાઓ, આગળ દોડતા જાઓ, આગળ દોડતા જાઓ. જેમ દોડશો એમ દ્રશ્યો નવા આવશે. દોડશો, કોલંબસ નીકળો તો ભારત ગોતવા માટે, ગોતી આવ્યો અમેરિકા. બહાર નીકળો તો મળ્યું ને, કાંઈક તો મળ્યું ને. તો આપણે બધા કોલંબસને યાદ કરીએ છીએ, નામ બોલીએ છીએ ને એનું. બાકી તો કેટલાય જીવી ગયા, કેટલાય મરી ગયા, કાં આપણે એનું નામ નથી બોલતા. બહાર નીકળો તો કોઈ ખજાનો મળે, નીકળો તો મળે. હું ક્યારેય કોઈ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આઉટ જ નથી થયો, કારણ કે હું રમ્યો જ નથી.
તો રમે નહીં તો આઉટ ક્યાંથી થાય? તો મારો સ્ટ્રાઇક રેટ 100% છે. તો જે રમે ભૂલ પણ કરે. આપણે હોરાઇઝનને એક્સપાન્ડ કરવાની છે. ત્યાં નાલંદા એટલે યાદ કર્યું કે નાલંદાનો ડિક્શનરી મિનિંગ છે ન અલમદા. ધીસ ઇઝ નોટ સફિશિયન્ટ. આટલું પૂરતું નથી. એ દિલ માંગે મોર. આ નાલંદા, આ વિદ્યા, આ જ્ઞાન, આ નોલેજ સિકિંગ એટીટ્યુડ તમે જાણી લીધું, પણ તમને એમ થાય કે આટલું પૂરતું નથી. સ્ટીવ જોબ્સ ઓલરેડી મેકિન્ટોશ 84 માં બનાવ્યું ને, ત્યારે જ હીરો હતો. ઇતિહાસમાં નામ એનું થઈ જ ગયું હતું. એપલે સિક્કો મારી જ દીધો હતો 84 માં જ. પણ છતાં એને એમ લાગ્યું કે આટલું પૂરતું નથી. વધારે પ્રયોગો કરવા ગયો, ફેલ પણ ગયો. નેક્સ્ટ નામનું ક્યુબ એનું ફ્લોપ ગયું. કંપનીમાંથી પણ નીકળવું પડ્યું. પિક્સાર બનાવી, એનિમેશન કંપની બનાવી. એનિમેશન ટોય સ્ટોરી મૂવીથી એને એન્ટ્રી કરેલી, જેમાંથી પૈસા કમાઈને પાછા એપલના શેર લઈને પાછો એપલમાં ગોઠવાનો માલિક જ થઈ ગયો આ વખતે. અને એ સ્ટીવ જોબ્સે, તમને ખબર હોય તો, પિક્સાર બનાવ્યું. પછી એમ ન કીધું કે હવે તો મેકિન્ટોશ ને પિક્સાર બે થઈ ગયું, પાછા પૈસા આવી ગયા, આ નામ કરો. પછી આઈમેક બનાવ્યા, પછી આઈપોડ બનાવ્યું, પછી આઈપેડ બનાવ્યું, અને આઈફોન બનાવ્યો. અને પછી તો અનફોર્ચ્યુનેટલી લાઈફ પૂરી થઈ ગઈ. બાકી તો હજી કંઈક બીજું બનાવત. બરાબર? આ ન અલમદા, આ એક્સપાન્ડ યોર હોરાઇઝન્સ. દુનિયાને દેખાડવા માટે નહીં, આપણી જાતને દેખાડવા માટે આપણે અપગ્રેડ થયા કરવું પડે. સતત નવું અંદર એક બર્નિંગ ફાયર હોય, અંદર એક આગ લાગેલી હોય જેને નવો ખોરાક જોઈએ, હજી નવું વાંચવું છે, હજી જાણવું છે. યુપીએસસીમાં કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં, જીપીએસસીમાં કે વોટેવર, મોટાભાગના લોકોની મુશ્કેલી શું છે? એમને પરીક્ષા પાસ કરવી છે ને એટલે જનરલ નોલેજ વાંચે છે. એમને પરીક્ષા પાસ કરવી છે ને એટલે રિઝનિંગના ક્વેશ્ચન સોલ્વ કરે છે. એમને પરીક્ષા પાસ કરવી છે ને એટલા માટે એ લોકો બે પુસ્તક હાથમાં લઈને બેસે છે. એમનો ગોલ એક્ઝામ છે, નોલેજ નથી. જેમનો ગોલ નોલેજ હોય ને એમના માટે એક્ઝામ બાય પ્રોડક્ટ થઈ જાય. 3 ઇડિયટ્સમાં હતું ને, ચેઝ ધ એક્સલન્સ, સક્સેસ વિલ ફોલો. પરીક્ષા પાસ કરવી છે એટલે નહીં, તમને મજા આવવી જોઈએ એટલે સમાચાર વાંચો. તમને રસ પડવો જોઈએ કે આ કેમ બનાવ્યું, આ ઈસરોએ આ સેટેલાઇટ મૂક્યો છે તો કેવી રીતે મૂક્યો છે, સુનિતા વિલિયમ્સે સ્પેસએક્સનું યાન લઈ આવ્યું, એప్పుడు આપણે વાંચ્યું તો એવું શું હતું કે સ્પેસએક્સનું યાન જ લઈ આવી શકે ને નાસાએ પોતે જે મોકલેલું શટલ એમને ખાલી પાછું આવ્યું? વોટ વોઝ ધ રીઝન? અને એ રીઝન ખબર ન પડે તમને એમ થાય કે આજે હાલું ઊંઘ નથી આવતી, આ ખબર ન પડી, સુનિતા આવી ગઈ પણ આપણે જાણ્યું નહીં. આ જ્યારે આપણાની અંદર આવી જાય ને, આઈ કેન ગેરંટી યુ માય ફ્રેન્ડ્સ, તમારે રિઝલ્ટ શીટની રાહ નહીં જોવી પડે. રિઝલ્ટ ઇઝ ગેરંટેડ. આ તમારી અંદર જ્યારે આવી જાય કે મારે જોઈએ છે, મારે આ કરીને બતાવવું છે. અને એટલે હું કારવાળી વાતમાં પાછો આવું, આ વાત સમજાવ્યા પછી, કે જેમ વિન્ડશીલ્ડ મોટો હોય એટલે ફ્યુચર આગળ જોવાનું, પાછળ કોઈક શું કોમેન્ટ કરી નહીં જોવાનું. કોઈક આપણને ફેલ કરી દીધા, બહુ સારું, ખબર પડી. ફેલ્યોરને કારણે ખબર પડે કે નવું શું શીખવાનું બાકી છે, ખામી ક્યાં રહી ગઈ છે. પાસ થયા કરે તો ખબર ન પડે, ફેલ થાવ તો જ ખબર પડે. સારા સારા ખેલાડીઓને પોતે શું ભૂલ કરે છે ને, એ તો ધોવાઈ જાય પછી ખબર પડે. પછી બે કોચ આવે ને પછી એને ગાઈડ આપે ને પછી બેટિંગનું કે બોલિંગનું પોઝિશન બદલાવે. તો ફેલ થવું બિલકુલ ખરાબ નથી. હેબિટ ઓફ ફેલ્યોર ઇઝ અ બેડ થિંગ. બાકી મારું તો સૂત્ર છે પરમેનન્ટ, જિંદગીમાં હાર જેવી કોઈ ચીજ નથી. કાં જીત છે, કાં શીખ છે. કાં જીતશો ને કાં કંઈક નવું શીખશો. એઝ સિમ્પલ એઝ ધેટ. જીતશો નહીં તો નવું શીખશો. આપણે હાર શબ્દ શું કામ વાપરવો? ઓન ધ ફેલ્યોર કયો કે આ કાંઈ વાંધો નહીં, ન આવડ્યું, ન ખબર પડી, સોરી. બરાબર? મારા હું લગભગ 27-28 વર્ષની ઉંમરે કોલેજ પ્રિન્સિપાલ થઈ ગયો. તો અમારે બે લાઇબ્રેરીમાં, મને પોતાને બહુ શોખ, મારા ઘરમાં જ લાઇબ્રેરી, એટલે મને કોલેજમાં પણ મેં ખાસ ટ્રસ્ટીઓને રિક્વેસ્ટ કરી, કંઈ 3 રૂમ આપણે જે એમને પડ્યા છે એ લોકોને ત્યાં બીજા કોર્સ ચલાવતા. મેં કીધું કોર્સ ન ચલાવો, લાઇબ્રેરી રાખો. લાઇબ્રેરી હશે તો માણસ પુસ્તકોના પાના ફેરવશે તો એને કંઈક રસ પડશે. તો કાલ ઉઠીને એમાંથી આપણને કોઈક સારો એક ઓફિસર મળશે, સારા એક નાગરિક મળશે. આપણે આપણા કારમાં કે આપણા 2 વ્હીલરમાં કે આપણી સાયકલમાં સરસ રીતે જતા હોઈએ, પણ એનાથી અકસ્માત ન થાય એની ગેરંટી નથી. કારણ કે સામે કોઈક તથ્ય કે તન્મય કે રક્ષિત ભટકાઈ જાય તો શું થાય? આપણે તો બરાબર ચાલતા હતા, પણ એ બરાબર ન ચાલે તો આપણું પૂરું થઈ જાય ને. હું વેજીટેરિયન હોઉં, જંગલમાં જતો રહું, પછી વાઘને એમ કહું કે આઈ એમ વેજીટેરિયન, તો વાઘ એમ કે પણ આઈ એમ નોન વેજીટેરિયન. તો ત્યારે સ્માર્ટનેસ વાપરવી પડે. વાઘમાંથી જ મને યાદ આવ્યું, એક ટૂચકો ફરતો ફરતો મારી પાસે આવ્યો હતો કે ઇન્ડિયન અને એક ચાઇનીઝ
બંને મિત્રો કંઈક ફરવા માટે ગયા, પછી સિંહ દર્શન કરવા માટે ગયા હશે ને સિંહને કંઈક સળી કરી, જેમ લોકોને બહુ ટેવ હોય છે, જોવા જાય અહીંયા પાછા સળી કરતા જાય. પ્રયોગ કરવો હોય તો કરજો. આ બહાર નીકળીને એક દિનેશ હોલ છે ને, અહીં એક લાકડાની બેન્ચ રાખી ત્યાં એમ લખવાનું કે આ કલર ભીનો છે, લીલો છે, તાજો છે, એટલે કોઈ હાથ અડાડવો નહીં. સાંજ પડી અહીંયા તમને 100 ફિંગરપ્રિન્ટ્સ મળશે. બધા ચેક કરે, તમે લખ્યું હોય તો ખાસ ચેક કરે કે હે સુકાઈ ગયો કે નથી સુકાઈ ગયો. હ્યુમન નેચર છે. તો કંઈક સળી કરી એટલે સિંહ પાછળ દોડ્યો એટલે જે ભારતીય તો એ શૂઝની લેસ ટાઈટ કરવા માંડ્યો. એટલે ચાઇનીઝ કે પણ સિંહ તો પહોંચી વળશે, આપણે ગમે એટલું દોડીએ, સિંહ તો આપણા કરતા ફાસ્ટ દોડે. એટલે ભારતીય કે મારે તારા કરતા જ ફાસ્ટ દોડવાનું છે, મારે સિંહથી ફાસ્ટ નથી દોડવાનું. આ સ્માર્ટ વર્ક છે, હાર્ડ વર્ક નહીં, સ્માર્ટ વર્ક. દોડ્યા કરવું એ હાર્ડ વર્ક છે, અને આવી રીતે સ્માર્ટ વર્ક કરવું એનાથી હંમેશા પરિણામ મળે, એનાથી રિઝલ્ટ મળે. તો ગાડીની જે લાઇટ હોય ને એમાં એક લાઇટ હોય 2 ફૂટ 3 ફૂટ લગી પહોંચે એવી, પછી થોડી આગળ કરો તો એ અમુક મીટર સુધી પહોંચે એવી, પછી એનાથી આગળનું દ્રશ્ય ન દેખાય. પણ એનાથી આગળનું દ્રશ્ય ન દેખાય એનો અર્થ એવો નહીં કે ગાડી અટકી જાય. અટકી ગઈ આ દુનિયામાં કોની ગાડી અટકી ગઈ ચાલતી ચાલતી, કે હવે બસ આપણી પાસે તો 4 મીટરની રેન્જ છે આ લાઇટમાં, અને રસ્તો તો 300 કિલોમીટરનો કાપવાનો છે, 4 મીટરથી કેમ કપાય? શું કરે માણસો? જાય ને આગળ, કે 4 મીટર જ જોવાનું છે આપણે સતત. 300 કિલોમીટર કેવા દેખાય છે તો સેટેલાઇટ વ્યૂ લઈને શું કરશો? ધારો કે મેં સેટેલાઇટ વ્યૂ લીધો, એનાથી મારી ગાડી પહોંચી જવાની છે 300 કિલોમીટર ચાલીને. મારે અહીંથી રાજકોટ જવું છે, અહીંથી 250 કિલોમીટર થાય. હું એનો સેટેલાઇટ વ્યૂ લઉં, મેપ લઉં, આખું ટોપોગ્રાફી લઈ લઉં, એને કારણે ગાડી ચાલવાની છે. ગાડી તો હું ચલાવું ત્યારે ચાલવાની છે, એમાં ફ્યુઅલ નાખું ત્યારે ચાલવાની છે. સેટેલાઇટ વ્યૂનું મારે કામ જ નથી. મારે રાતના ડ્રાઈવ કરીને જવું હોય તો મારે કામ છે 4 ફૂટ દૂરનું દ્રશ્ય દેખાય એટલું. એનાથી વધારે લાઇટ કરો સામો માણસ અંજાઈ જાય. આ પણ ડિસિપ્લિન છે. તો આટલું જ કામ મારે કરવાનું છે કે મને 4 ફૂટ આગળનું દેખાવું જોઈએ અને મારી મૂવમેન્ટ હોવી જોઈએ. મને 4 ફૂટની જ લાઇટ મળશે, પણ જો હું મૂવ કરતો રહીશ સાચી દિશામાં, રાઈટ ડિરેક્શનમાં મારી કારને ચલાવ્યા રાખીશ, મારા બાઇકને ચલાવ્યા રાખીશ, તો 4 ફૂટના અજવાળે હું 300 કિલોમીટર કાપીને પહોંચી જઈશ. એક્ઝામની પ્રિપેરેશન આવી રીતે કરવાની છે. મોટાભાગે આપણને બચપણથી એવું શીખવાડી દેવામાં આવે છે કે તમારે આખો એરિયલ વ્યૂ લ્યો અને બધું તૈયાર કરી રાખો. એમ નહીં, તમારે જેટલું ચાલવાનું છે એની મૂવમેન્ટ ચાલુ રાખો અને 4 કિલોમીટરનું તૈયાર કરતા જાઓ. એ તૈયાર થઈ ગયું પછી હોવું જોઈએ તમારી અંદર, એક ગ્રાસ્પ થઈ ગયું. હવે પછીનું 4 કિલોમીટર જાઓ, 4 ફૂટ જાઓ, પછીના 4 ફૂટ જાઓ, પછીના 4 ફૂટ જાઓ. એમ કરીને 300 કિલોમીટર પૂરા કરશો ને તો પાછલું ભૂલાઈ નહીં જાય. અત્યારે આપણી મુશ્કેલી એ છે કે આપણે તૈયારી બધી કરીએ, વાંચીએ ત્યારે બધું સમજાઈ જાય, યાદ પણ રહેવા માંડે, પણ પછી છેલ્લા ચેપ્ટરમાં આવીએ ને ત્યારે પહેલું ચેપ્ટર ભૂલાવા માંડે. આ પ્રોબ્લેમ છે. તો તમારે વાંચતી વખતે એ સ્માર્ટનેસ રાખવાની છે. એક સાયન્સનો કોન્સેપ્ટ છે. બધા એમ કે ભાઈ મહેનત કરો, પણ મહેનત કેવી રીતે કરવી? કોન્સેપ્ટનું નામ છે પ્રિપેર યોર ઓન એનર્જી ચાર્ટ. સાયન્ટિફિક કોન્સેપ્ટ છે. દરેક માણસના એનર્જીના ચાર્ટ હોય. તમે ધ્યાનથી જો સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કરો, આત્મનિરીક્ષણ કરો, તો તમને ખ્યાલ આવી જાય કે ઘણા લોકોની સવારમાં ઉઠીને જ એનર્જી ચાર્ટ એકદમ ગ્રાફ અપ હોય, ઘણાને રાતના ગ્રાફ અપ હોય, નાઇટ ઓલ હોય. એના માટેનો અંગ્રેજી શબ્દ છે રાતના ઘુવડો. બરાબર? અમારે રાજકોટમાં આવો તો બપોરે બધાના એનર્જી ચાર્ટ ડાઉન થઈ ગયા હોય, 1 થી 4 બધું બંધ થઈ જાય. હું હમણાં સ્પેનમાં ગયો તો સ્પેનમાં એવી હાલત છે, મ્યુઝિયમો બંધ થઈ જાય. શું કામ? તો કે 2 કલાક હવે જમીન સુઈ જવાનું. મ્યુઝિયમ જોવા આવ્યા, અમે તો બહારથી આવ્યા, ટિકિટ ખર્ચીને આવ્યા, તો કે કઈ વાંધો નહીં, 2 કલાક તમે સુઈ જાઓ, પછી આવો છો. તો દરેકની એનર્જી ચાર્ટ હોય. વિજ્ઞાનીઓ એવું કહે છે કે તમારી મેમરી જે છે એ સ્પોન્જ જેવી છે. આપણે બેગની અંદર કપડાં ભરતા હોઈએ અને આડેધડ બધા કપડાં નાખીએ તો બેગ ખુલે નહીં, ભેગા કપડાં બહાર નીકળવા માંડે. પણ ગડી કરીને, રોલ કરીને, વ્યવસ્થિત દબાવીને રાખીએ તો આપણે ધારીએ એના કરતાં વધારે કપડાં સમાઈ જાય એ જ બેગમાં, કારણ કે એને પ્રોપર ગોઠવેલા છે. આ મેમરીની ટેકનિક છે. જ્યારે તમે કોઈ વસ્તુ વાંચતા હો ત્યારે સ્ટાર ફોર્મ્યુલા યાદ રાખજો. STAR, સ્ટાર. S ફોર સ્ટ્રેન્જ. જે વિચિત્ર હોય ને હંમેશા યાદ રહી જાય, રેગ્યુલર યાદ ન રહે. બરાબર? તમે રોજ બહાર નીકળતા હો તો કેટલાય લોકો તમારી નજર સામે પસાર થતા હશે, તમે એમ કહો છો કે આ બધાને ઓળખો છો?
તો તમે એકનો ચહેરો યાદ નહીં કરી શકો. પણ એક વ્યક્તિ પસાર થતી હશે અને ધારો કે એક્સિડન્ટમાં એનો હાથ કપાઈ ગયો છે, પગ કપાઈ ગયો છે, આંખ જતી રહી છે, વાળ નથી, એ તમને યાદ રહી જશે. કારણ કે જે રેગ્યુલર દ્રશ્ય દેખાય છે એનાથી અલગ પડે છે, સ્ટ્રેન્જ છે. જે વિચિત્ર હોય, સ્ટ્રેન્જ હોય એ યાદ રહે. તો જ્યારે તમારે યાદશક્તિમાં, મેમરીમાં વધારે ડેટા નાખવો હોય મગજમાં, ત્યારે કોઈ પણ વસ્તુને થોડી સ્ટ્રેન્જ રીતે કલ્પના કરો. કોઈક મોટો એન્સર હોય ને યાદ ન રહેતો હોય ને તો એક હાથી બનાવો મગજમાં, ઇમેજિનરી એલિફન્ટ, અને હાથીના દંશુળ ઉપર પહેલો પેરેગ્રાફ લટકે છે, હાથીની પૂંછડી ઉપર બીજો પેરેગ્રાફ લટકે છે, બરાબર, એની સૂંઢમાં ત્રીજો પેરેગ્રાફ લટકે છે, પગ ઉપર ચોથો પેરેગ્રાફ લટકે છે. પછી જ્યારે એ સવાલ તમારી સામે આવશે ને ત્યારે તમારા મગજમાં પહેલા હાથી દેખાશે, પછી જવાબ દેખાશે. ઓકે, તો સ્ટ્રેન્જ. ટી ફોર થોટફુલ. જે બાબતમાં તમે ઊંડો વિચાર કરો ને આપોઆપ યાદ રહી જાય. આપણે કહીએ ને ગોખણપટ્ટી. ગોખણપટ્ટી એટલા માટે ગોખણપટ્ટી કહેવાય, રટ્ટા મારના, કે એમાં થોટ નથી, ખાલી પસાર થઈ જાવ છો તમે. 10 વખત લખી નાખો છો, પ્રેક્ટિસ છે, વિચાર નથી. વિચાર કરો તમને યાદ રહી જાય. આઈન્સ્ટાઈન ભણવામાં નબળા હતા, પણ જે બાબતમાં વિચારતા હતા એમના પેપર નોબેલ પ્રાઇઝ લઈ ગયા એમને. શું કામ? કારણ કે પેલું ભણવાની પરીક્ષા તમે મેમરી ટેસ્ટથી પાસ કરી શકો, પણ વિચાર જે તમારો છે એ તમારી ભેગો કાયમ માટે રહે. એ તમે ભૂલી ન જાઓ. ભણ્યા એ ભૂલાઈ જાય મિત્રો, શીખ્યા એ ન ભૂલી શકો. એટલે એસ ફોર સ્ટ્રેન્જ, ટી ફોર થોટફુલ. જે બાબત ન સમજાય ને એને સમજવા માટે મહેનત કરો, વિચાર કરો, ક્રેક કરો એને. એ ફોર એટેન્શન. ભલે તમે 10 મિનિટ જ વાંચો, પણ 10 મિનિટ એટલા ધ્યાનથી, એટલા હોશથી, એટલા એટેન્શનથી વાંચો કે એ 10 મિનિટ છે ને એ કોઈના 3 કલાક ઉપર ભારે પડે. કારણ કે એને 3 કલાક મોબાઈલમાં મેસેજ ચેક કરતા કરતા, આજુબાજુના દ્રશ્યો જોતા જોતા, ક્રિકેટનો સ્કોર જોતા જોતા, ફિલ્મનું ગીત સાંભળતા સાંભળતા બધી તૈયારી કરી છે. તમે 3 કલાક નથી વાંચ્યું, 10 મિનિટ વાંચ્યું છે, પણ 10 મિનિટ જેટલું વાંચ્યું એ એક્ઝેક્ટ તમને યાદ રહી ગયું છે, કારણ કે એટેન્ટિવ છો. એટલે મેં એનર્જી ચાર્ટની વાત કરી. જ્યારે એનર્જી અપ હોય ને ત્યારે વાંચી લેવું. આપણો ચાર્ટ બનાવો, ગ્રાફ, ડેટા સ્ટોર કરીને, અને આપણને ખબર પડે કે આ 3 કલાક કે 2 કલાક છે ને એમાં આપણે એકદમ ફ્રેશ હોઈએ છીએ અને એકદમ ફૂલ ગુલાબી હોઈએ છીએ. બસ એનો ઉપયોગ કરી લેવો, પછી બાકી વેકેશન. બાકી લોકો એમ કહે છે કે આ કઈ તૈયારી જ નથી કરતા. તૈયારી નથી કરતા એમ નહીં, તૈયારી બહુ ઝડપથી કરી લીધી. અને આર ફોર રિલેવન્સ. કનેક્શન્સ બનાવો, એકથી બીજી માહિતીના કનેક્શન્સ બનાવો. રિલેવન્સ કરવા માટે તમે કલર કોડિંગનો પણ ઉપયોગ કરી શકો. પ્લે કાર્ડ્સ જેવા કાર્ડ્સ બનાવો, કાર્ડને અલગ અલગ કલરમાં રાખો, તમને જે બુલેટ પોઈન્ટ્સ લાગતા હોય એમાં મૂકો. કલર પહેલા યાદ આવશે. આપણે જ બોલીએ છીએ રસોડામાંથી ઓલો લીલા ઢાંકણાવાળો ડબ્બો આપો. કેમ આપણે ડબ્બામાં શું છે એ નથી બોલતા, ડબ્બાની કંપની એ નથી બોલતા. લીલા ઢાંકણાવાળો ડબ્બો આવ્યું ને, કલર મેમરી. આ રિલેવન્સ. કલરના રિલેવન્સ હોય, પ્લેસના રિલેવન્સ હોય. તો જેના રિલેવન્સ ગોઠવશો ને, જો મગજમાં અલગ અલગ ખાના બને છે. લિંગ્વિસ્ટિક મેમરીનું એક ખાનું છે જે આપણે વાંચી વાંચીને તૈયારી કરીએ છીએ, લખી લખીને પરીક્ષા આપીએ છીએ, એ લિંગ્વિસ્ટિક મેમરી થઈ. ઓડિયો વિઝ્યુઅલ મેમરીનું બીજું જ ખાનું છે. જે વસ્તુ અઘરી લાગતી હોય ને, મારું ઓબ્ઝર્વેશન છે, એ તમે બીજાને સમજાવો ને તો સહેલી લાગે. પ્રોફેસર યશપાલ નામના અત્યારે અમદાવાદના ઈસરોમાં એમનું એક સ્ટેચ્યુ પણ છે. આપણા બહુ મોટા સાયન્ટિસ્ટ હતા, અને આની પહેલાની એજ્યુકેશન પોલિસી એમણે ડ્રાફ્ટ કરેલી 91માં. પ્રોફેસર યશપાલ એમ કહેતા કે બાળક એક્સરે શીખ્યું ત્યારે કહેવાય જ્યારે બીજા બાળકને એક્સરે ભણાવી શકે. ત્યાં લગી એને એક્સરે ગોખ્યો કહેવાય, શીખ્યો ન કહેવાય. શીખેલું ત્યારે કહેવાય જ્યારે તમે બીજાને સમજાવી શકો. બરાબર, બીજાને સમજાવી દો એટલે સમજી લેવું કે જ્ઞાન આવી ગયું. અને એવું ન માનતા કે આપણે ત્યાં જ્ઞાનની કમી છે. મિત્રો, તમે બધા તો બહુ સારા લેવલની પરીક્ષાની તૈયારી કરવા માટે અહીં આવીને બેઠા છો, અને સરસ મિત્રો છો, મને ખબર છે, કારણ કે કેટલું બધું ક્યારના સાંભળો છો, છતાં પણ થાક્યા નથી. સહન શક્તિ તમારી મજબૂત છે. બરાબર, ટોલરન્સ લેવલ ઊંચું છે. આટલું મેરેજ લાઈફમાં હોય તો ડિવોર્સ થતા બંધ થઈ જાય. બરાબર, તો તમે સરસ, અને વાતાવરણ પણ સારું છે, એસી બરાબર કામ કરે છે. બહાર જવા કરતા તો અંદર બેસવામાં ફાયદો છે અત્યારે. તો આમાં મારે તમને કહેવાનું એટલું જ છે મિત્રો કે આ વસ્તુ તમારી પાસે છે. તમે વિચાર કરો, આપણે મોંઘી મોંઘી બ્રાન્ડની ગાડીઓ લઈએ. ઘણાને સપના હોય કે આપણે ઓફિસર થશું ને પછી એક મર્સિડીઝ તો લેવી જ છે. બરાબર, મર્સિડીઝ માટે ઓફિસર થવું હોય. બરાબર, પણ એક જોઈએ, આવી કાર જોઈએ, આ ટાઈપનું જોઈએ, આવો બંગલો જોઈએ.
આવું એસી જોઈએ. બરાબર, ફાઇન, તમારા સપના છે, હું કોણ ના પાડનારો. હું તો એટલું જ કહું છું, ડોક્ટર અબ્દુલ કલામ કહી ગયા હતા, सपने वो नहीं जो आपको रात को सोते वक्त आते हैं, सपने वो होते हैं जो आपको दिन को चैन की नींद सोने नहीं देते. આને કહેવાય સપના. જે તમને જગાડી દે એને કહેવાય સપના. અને કોઈ એમ કે ભાઈ અમે તો અમારી પાસે પૈસા નથી, અમારે તો કંઈ બેકગ્રાઉન્ડ જ જુઓ ને તમારે કેવું છે ને અમે ક્યાંથી હું સપના જોઈએ. અમે માંડ પરીક્ષા પાસ કરી, અમારી પાસે તો પેન લેવાના પૈસા નથી, નોટ લેવાના. મેં એવા માણસોને મારી નજર સામે સિવિલ સર્વિસની પરીક્ષા ક્રેક કરતા જોયા છે. જે જમાનામાં આજના જેવી તો સુવિધા હતી નહીં, બધું ફોટામાં આવી જાય, સ્કેન આવી જાય, PDF ફાઇલ બની જાય. એ યુગમાં ઇન અર્લી 90s અમારો એક મિત્ર હતો, એ લાઇબ્રેરીમાં બેસીને પસ્તીના કાગળોમાં, જે છાપાની પસ્તીના કોરા કાગળો વિદ્યાર્થીઓ લઈ આવતા હોય, એ જમાનામાં બહુ એ ટ્રેન્ડ હતો, પસ્તીના કાગળમાં પુસ્તકોમાંથી ઉતારા કરીને ઘરે લઈ જાય અને એમ કે આ તો ફાયદો છે મને, ઘરે જઈને રાઇટિંગ પ્રેક્ટિસ કરવી એના કરતાં આયાત ન કરી લઉં, પુસ્તક ખરીદવાના પૈસા નથી, 300 રૂપિયાનું પુસ્તક લેવું એના કરતાં હું અહીં 3 કલાક બેસીને પુસ્તકમાંથી જે કામનું છે એ બધું 12 અક્ષરમાં લખી નાખીશ એટલે અડધી તૈયારી થઈ ગઈ. અને he had cracked the exam. બરાબર, એફર્ટ્સ ઉપર કોઈ ટેક્સ છે જ નહીં આ જગતમાં. પ્રયાસો તો કરતા જ રહેવા પડે. આ જગતમાં એક મચ્છર છે, એક કરોળિયો છે, એક કીડી છે ને, એ એફર્ટ્સ તો કરે જ છે પોતાની રીતે, આગળ વધવાના, સફળ થવાના. બરાબર, તમે કીડીને ધક્કો મારી ગયો, ખાંડનો દાણો આમ પડ્યો હશે, કીડી આમ પડી હશે, છતાંય એ કીડી 5 મિનિટ પછી જોશો ને તો એક પગ ભાંગી ગયો હશે તો ધીમે ધીમે પણ એ ખાંડ સુધી જશે, એના એફર્ટ છોડી નહીં દે. જે લોકો પોતાના ઘરમાં સફાઈ કરતા હોય, શાહરૂખ ખાને હમણાં એક ઇન્ટરવ્યુમાં કીધું કે ભાઈ તમે ફુરસતમાં શું કરો છો, તો કે ગૌરી કે રૂમની સફાઈ કરું છું, 2 દિવસ પહેલા જ કીધું. બરાબર, તો જે લોકોએ સફાઈ કરી હશે ને ખબર હશે કે આપણે આમ બધું ચોખ્ખું કરી નાખ્યા આમ કરીને, બરાબર, પોતા કરી નાખીએ, કચરા કરી નાખીએ, 2 વખત સાવરણી ફેરવી નાખીએ, કરોડિયાના છાડા દેખાય ને સાફ કરી નાખીએ. પછી ઘણા જે કરતા હોય, ધારો કે મોટા ભાગે આપણા ઘરના કોઈ મમ્મી કરતા હોય તો મમ્મીઓ ફરિયાદ કરે, આટલી બધી રોજ મહેનત કરીએ તોય કચરા થઈ જાય છે, તોય ઝાડા થઈ જાય છે. કેમ થઈ જાય છે? કારણ કે આપણે તો પોતું કરીને સૂઈ ગયા, પણ કરોડિયો નથી સૂતો. એનું ઝાડું તમે તોડી નાખ્યું, તેને હળવે એકથી નવો તાતણો કાઢ્યો. એ મરી ન જાય ત્યાં લગી એને ડિપ્રેશન આવતું જ નથી કે આ ઘરમાં તો ઓલા બેન છે રોજ મારું ઘર તોડી નાખે છે. એવી ફરિયાદો પણ નથી કરતો, એ કમ્પ્લેન નથી નોંધાવતો, એ માત્ર એફર્ટ કરે છે. એટલે ગુજરાતીમાં તો વર્ષો પહેલા કવિતા લખાણી, કરતા જાળ કરોડિયો ભોંય પડી પછડાય, વણ તૂટેલે તાતણે ઉપર ચડવા જાય. તો ચિંતા ન કરતા, તમને હું કઈ એટલું બધું મેં હમણાં જગની વાત કરી હું ધ્યાન રાખીશ, પણ જે કામનું છે એ તમને પીરસીને જઈશ. તો જંતુઓમાં, ઇન્સેક્ટ્સમાં પણ કુદરતે એક વૃત્તિ રાખેલી છે સર્વાઈવલ માટે કે ફોકસ ઓન એફર્ટ એન્ડ ડોન્ટ ફોકસ ઓન રિઝલ્ટ. આ વાક્ય હું અંગ્રેજીમાં બોલ્યો, આનું સંસ્કૃત કરી નાખો તો ભગવદ્ ગીતાનો શ્લોક થઈ જાય, કર્મણ્યેવાધિકાર રસ્તે મા ફલેષુ કદાચન. હવે ઘણા લોકો આનો અનુવાદ એમ કર્યો કે કાંઈ પણ કામ કરો, કાંઈ વળવાનું નથી, દેવન જલસા કરો ને યાર, આનંદ કરો ને, છેલ્લે આપણે બે સોફા ઉપર લાંબા પગ કરીને બેસવાનું જ છે તો અત્યારે બેઠા જ છીએ. આવું કે ગીતામાં કીધું હોત તો કૃષ્ણ યુદ્ધ લડવા ન ગયા હોત ને, એમ કીધું હોત કે ભાઈ તમારા નસીબમાં હશે તો હસ્તિનાપુર મળશે, નહીં હોય તો નહીં મળે, એમાં લડવાની શું માથાકૂટ કરવી ખોટી. આખો શ્લોક બહુ સિમ્પલ છે ને બહુ પ્રેક્ટિકલ છે ને દુનિયાના દરેક માણસને કામ લાગે એવું છે, ખાલી ભારતીયોને જ કામ લાગે એવું નથી, 7 અબજની વસ્તીને કામ લાગે એમ છે આ દુનિયાની. શું છે સિમ્પલ? કર્મણ્યેવાધિકાર રસ્તે મા ફલેષુ કદાચન. કર્મ જ તમારા હાથમાં છે, ફળ તો તમારા હાથમાં છે જ નહીં, શું ટેન્શન લેવાનું? તમે કોકને લાલ ગુલાબ ને સરસ મજાની ચોકલેટ લઈ અને વેલેન્ટાઇન્સ ડે ના દિવસે પ્રપોઝ કરવા જાઓ એટલું જ તમે કરી શકો, એનાથી વધારે કંઈક કરવા જાઓ પછી જેલમાં જાઓ. આટલું કર્મ જ તમારા હાથમાં છે. પછી તમે એમ કહો કે મને તો હા ન પાડી, તો પછી રાવણ જેવી હાલત થાય. બરોબર, તો કર્મ આપણા હાથમાં છે, ફળ આપણા હાથમાં નથી. તો હાથમાં શું છે ને એના ઉપર ફોકસ કરો. હવે તમને એમ થાય કે ઓહો આ તો બહુ હેવી થઈ ગયું, આટલું બધું ડીપ નથી જવું આપણે. કેપ્ટન જેક સ્પેરો, પાયરેટ્સ ઓફ ધ કેરેબિયન, વિલ ટર્નર ને એમ એક કેરેક્ટર છે, એને એક ડાયલોગ કહે છે અને એવો ઇન્ટરેસ્ટિંગ ડાયલોગ છે કે one should think what he or she can do and what he or she can't do, and then stop worrying about things you can't do and start investing yourself 100% into things you can do.
માણસે વિચારવું જોઈએ કે આપણાથી શું થાય ને શું ન થાય. જે નથી થતું ને એની ચિંતા છોડી દો અને થાય ને એમાં 100% ઝુકાવી દો. તમને ઉદાહરણ આપું, સચિન તેંડુલકર વિવિયન રિચાર્ડ્સ જેવા હેવી બેટથી રમતો હતો. 16 વર્ષ, વૈભવ સૂર્યવંશી કરતા 1.5 વર્ષ વધારે ઉંમરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આવી ગયો હતો. અને મને યાદ છે અબ્દુલ કાદિર ને વસીમ અકરમ ને ઇમરાન ખાન ને બધાને ધોઈ નાખ્યા આવીને. એમાં તો સ્ટાર થઈ ગયો. હાઈટ 5 ફૂટ 1 ઇંચ, આજે એટલી જ છે. દીકરીની હાઈટ વધારે છે, દીકરાની હાઈટ વધારે છે, સચિનની નથી. કોઈ પણ માણસ આજે કોમ્પ્લેક્સ થઈ જાય. માણસને કોઈને ચામડીના કલરના કોમ્પ્લેક્સ હોય, કોઈને વાળના કોમ્પ્લેક્સ હોય, કોઈને હાઈટના કોમ્પ્લેક્સ હોય, કોઈને મોટી ઉંમર થઈ ગઈ હોય તો કરચલીના કોમ્પ્લેક્સ હોય. માણસો ઘરની બહાર નથી નીકળતા. તમે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નોટ ઉપર મહાત્મા ગાંધીનો ફોટો જુઓ છો એના મોઢામાં દાંત નથી, માથા ઉપર વાળ નથી. પણ ત્યાં આલિયા ભટ્ટ નથી, રણબીર કપૂર નથી, વિકી કૌશલ નથી, કેટરીના કૈફ નથી. ત્યાં ગાંધીજી છે. સુપર મોડલ ગણાય ને, કારણ કે એ ફોટો તો તમે ભૂસી નહીં શકો. બીજા ફોટા તો પોસ્ટર ફાટી જશે, આ તો કોઈ ફાડશે નહીં. જેને ગાંધીજી નથી ગમતી એ ખિસ્સામાં રાખે છે, એનો બહિષ્કાર નથી કરતા. બાકી બહિષ્કાર કરે પણ આ નથી કરતા. બરાબર? તો સક્સેસફુલ ઇઝ ઓલવેઝ બ્યુટીફુલ. સફળ થશો ને આપોઆપ સુંદર લાગશો. ગાંધીજી ઉપર કેટલા દુનિયાના ચિત્રકારોએ ચિત્રો બનાવ્યા, કવિતાઓ લખી, પોસ્ટર બનાવ્યા, પેઇન્ટિંગ કર્યા, હજી ફિલ્મો બનાવી રાખે છે. કોઈક ચશ્મા હજી આપણે છે ને સ્વચ્છ ભારતના આઇકોનમાં શું છે, એ જ નોટ ઉપર જોજો 2 ચશ્મા. બરાબર? ગાંધીજીના એક ચશ્મા પહેર્યા એ આઇકોન થઈ ગયા. હેરી પોટર ગાંધીજી જેવા ચશ્મા પહેરે છે, ગોળ. સમજો, આ સફળ થશો ને આપોઆપ સુંદર દેખાશો. નવાઝુદ્દીન સિદ્દીકી સફળ થયા, સુંદર દેખાવા માંડ્યા લોકોને. એને કઈ એનો ચહેરો નથી ફરી ગયો, કઈ ચામડીનો કલર નથી ફરી ગયો. સફળતાને કારણે તમારો એક પ્રભાવ ઊભો થાય છે, જે પ્રભાવને કારણે લોકો આપોઆપ એમ માને છે કે સુંદર તો આવા 10 પહેરે છે. સુંદરતા તો ઇન્સ્ટાગ્રામની રીલમાં એક પછી બીજા આવ્યા જ રાખે છે. મહત્વ એનું નથી, પણ તમે રોકાશો ક્યાં? જ્યાં સક્સેસફુલ માણસ બેઠો હશે ત્યાં રોકાશો. આ વાત સાંભળી લઈએ, આમાં કંઈક કામનું છે. આ કામનું છે એ એટલા માટે તમને પકડી લે છે કે એમાં સફળતા છે, એમાં વિચાર છે, એમાં ડેપ્થ છે. એટલે મારા મિત્રો, હું તમને એટલા માટે આ વાત કરું છું કે તમે જંતુઓ પાસેથી એટલું શીખો કે બધા જ પ્રયત્નો સફળ નહીં થાય, કેટલાક નિષ્ફળ જશે, પણ જબ તક સફળ ન હો નીંદ ચैन की त्यागो तुम, संघर्ष का मैदान छोड़ के मत भागो तुम, आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. આપણું સૌમ્ય જોશી ને આદિત્ય ગઢવીનું ખલાસી ગીતે આજ કે છે, પ્રવાસ તો બધા કરે પણ ખલાસી કોને કહેવાય? જડેલું ન શોધે, ગોતેલું ન ગોતે, એવો હાડનો પ્રવાસી ગોતી લ્યો. નથી રે મજામાં જેની વાવટા ધજામાં. એક જગ્યાએ સ્ટેટિક રહેવામાં મજા નથી આવતી, એકનું એક વાંચીને સફળતા મેળવવામાં મજા નથી આવતી. નવી ચેલેન્જ લેવામાં જેને મજા આવે છે, નવા પડકાર ઝીલવામાં જેને મજા આવે છે, જેને એમ થાય છે કે હું મારી હોરાઇઝન ચેન્જ કરું, હું મારી જાતને અપગ્રેડ કરું. જે સ્ટીવ જોબ્સને આવતી હતી એટલે જોબ્સને હજી આપણે યાદ કરીએ મરી ગયા પછી. ગુજરી ગયા ને તો ઘણા વર્ષો થઈ ગયા પણ હજી ભૂલાતો નથી. શું કામ? કારણ કે એને મજા આવતી હતી કે મેં એક કરી નાખ્યું એમ નહીં, હવે નવું કંઈક કરું, હવે નવી ચેલેન્જ મારી જાતને આપું, નવું પરાક્રમ કરું, નવું એડવેન્ચર કરું. આપણી અંદર આ વૃત્તિ ખીલી જશે ને પછી બહુ વાંધો નહીં આવે. આ એટીટ્યુડ ચેન્જ કરવાનો છે, ખાલી પેરેડિયમ શિફ્ટ કરવાનું છે. દુનિયામાં જેટલા સિંહ શિકાર કરવા નીકળે દરેકને રોજ ન મળે, જેટલા કબૂતર તણખલા ગોતવા નીકળે દરેકને રોજ ન મળે. પણ એ વેસ્ટેડ એફર્ટ્સ ઉપર ક્રાય કરવાને બદલે ફોકસ કરે છે કે આપણું હાથમાં છે ને એના ઉપર ફોકસ કરો. સચિન ગમે એટલી કસરત કરે એની હાઈટ ન વધે. અમિતાભ ગમે એટલો મોટો સુપરસ્ટાર ગણાય, ગમે એવડો મોટો ઇન્કમ ટેક્સ ભરે, એને કારણે 82 વર્ષે હવે જે કરતલી પડી ગઈ છે, જે સફેદ દાઢી આવી ગઈ છે, એ કલરથી કાળી થાય, થોડાક ઇન્જેક્શનથી કરતલીઓ ઓછી થાય, પણ ઉંમર ઓછી નહીં થાય, ફિટનેસ વધી નહીં જાય. પણ જો તમને આવડે છે એમાં તમે 100% લાગશો ને તો કમીઓ કો તો યાદ કર, ન ઉસકે ઉપર મલાલ કર, જો કુછ હે તેરે પાસ બસ ઉસી સે અપના કમાલ કર. આપણી મર્યાદાઓ લોકો ભૂલી જશે. સચિનની ને સુનિલ ગાવસ્કરની હાઈટ ઓછી છે એ કોઈ યાદ જ નથી કરતું, ભૂલાઈ જાય છે. રાણી મુખર્જીની હાઈટ ઓછી હતી, ભૂલાઈ ગઈ. કાજોલની ત્વચા શ્યામ હતી, ભૂલાઈ ગઈ. કામ જ એવું સરસ કરો કે લોકો તમારી મર્યાદાઓ ભૂલી જાય. પરફોર્મ એવું કરીને બતાવો. આ દુનિયામાં જેટલા તાળા છે એ તોડવાની ચાવી એક જ છે, બેસ્ટ પરફોર્મન્સ એન્ડ બી ઇરરિપ્લેસેબલ.
શ્રેષ્ઠ પરિણામ લઈ આવો, શ્રેષ્ઠ કામ કરીને બતાવો, અને બી ઇરરિપ્લેસેબલ. હું તમને એક નાનકડી ફોર્મ્યુલા આપીશ જતા પહેલા. આઈટીડીસીની હોટલો હોય છે. આ આઈટીડીસી તમારા માટેની ફોર્મ્યુલા છે કરિયર મેકિંગ માટે. આઈ ફોર ઇન્ટેગ્રિટી. માણસ તરીકે સારા હશો ને, માણસ તરીકે પ્રામાણિક હશો, માણસ તરીકે વફાદાર હશો, માણસ તરીકે કોઈને નડે હોય એવા નહીં હો, બીજાને મદદરૂપ થાવ એવા હશો, કનેક્શન બનાવવા વાળા હશો, સામા માણસ સાથે વાત પ્રેમથી કરતા હશો. આ ઇન્ટેગ્રિટી કહેવાય, જેનો અભાવ છે આપણે ત્યાં ઘણી વખત. એટલે ઇન્ટેગ્રિટીનો ખરેખર એકચ્યુઅલ ગુજરાતી શબ્દ જ નથી આપણી પાસે, કારણ કે ભારતીય ભાષાઓમાં એનો અનુવાદ શક્ય નથી. આ ઇન્ટેગ્રિટી કે ભાઈ આ મારી જવાબદારી બને છે. ક્યારેક તમારે ઉપલા લેવલે જાશો ને, તમને જાત જાતના લોકો મળશે. તમે એમને માનતા પરીક્ષા પાસ કરી એટલે વાત પૂરી થઈ ગઈ. અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રેસિડેન્ટ થયા હતા, અને એમની કાળા લોકો માટેની જે લડત હતી, પોતે વ્હાઇટ હતા છતાં, એને કારણે કેટલાય લોકો નારાજ પણ હતા. અને કેટલાક લોકોને એમ થાય કે આ પ્રેસિડેન્ટ થઈ ગયો ને અમારો વારો જતો રહ્યો. આપણે સફળ થાય ને ત્યારે કેટલાક દુશ્મનો આપોઆપ બની જતા હોય છે. મારું એક કોટ છે કે મરચાની કોઈ મોસમ ન હોય તો સાચું બોલો એટલે બીજાને લાગવા માંડે. આ સિઝનમાં મરચા આવે એવું નથી. તો લિંકન પ્રેસિડેન્ટ છે, એની ઓથ સેરેમની હતી, અને આખું ભરાયેલું હતું સંસદ ભવન અમેરિકાનું. એની વચ્ચે એક વ્યક્તિએ ખાલી આમ કહેવાય ને ટોણો મારવા માટે, આપણે આપણી ભાષામાં કહીએ તો સામા માણસને ઇન્સલ્ટ કરવા માટે, સામા માણસનું મોરલ ડાઉન કરવા માટે પ્રેસિડેન્ટ લેવલના માણસને હાથ મિલાવીને એમ કીધું કે તમે મને નહીં ઓળખતા હો, પણ હું તો તમને ઘણા વર્ષોથી ઓળખું છું. મારા ફાધર તમારા ફાધર પાસે જૂતા એમના સીવડાવવા માટે આવતા. લિંકનના પિતાશ્રી મોચી કામ કરતા અને જૂતા સીતા, પેલા ખેત મજૂરી કરતા, પછી મોચી કામ કરતા. હવે કોઈ માણસ એચિવમેન્ટના પોઝિશનમાં હોય, સન્માનના પોઝિશન, કોઈના બર્થડે ઉપર જઈને તમે એમ કહો કે હવે તમે મૃત્યુથી 1 વર્ષ નજીક પહોંચી ગયા હો, હું કેક કાપો છો? તમને દુઃખ થવું જોઈએ. તમારા જીવનમાં જો 78 વર્ષ લખાય છે, તમે 52 તો થઈ ગયા. તો આ સારું ન લાગે, ભલે સાચું હોય. બધા સાંભળે, સન્નાટો થઈ ગયો. હવે બીઇંગ એ પ્રેસિડેન્ટ આમાં કેવું હોય કે તમારી ઉપર ફોકસ હોય, તમારી ઉપર આજની ભાષામાં કહું તો કેમેરા હોય. હવે લિંકન કંઈક બીજું બોલે તો એ જ બીજે દિવસે હેડલાઇન બની જાય. બને જ છે, આપણી આસપાસ આપણે જોઈએ જ છીએ કે જે જાણીતી વ્યક્તિ હોય એ કાંઈ પણ બોલે હેડલાઇન થઈ જાય. બધા એમ જોયું કે લિંકન શું કરશે. કાં તો તમારે ઉપેક્ષા કરવી પડે, ઉપેક્ષા થઈ શકે એમ નહોતું, કારણ કે બધાએ સાંભળ્યું. તો આવી સિચ્યુએશનમાં જો તમે યુપીએસસી પાસ કરો, જીપીએસસી પાસ કરો, ઓફિસર થાવ, પછીની પરીક્ષા આ છે, નિર્ણયો લેવાની પરીક્ષા, લોકોની વચ્ચેથી તમારી વાત મૂકવાની પરીક્ષા. અને લિંકને સ્માઇલ કરીને એમ કીધું કે વર્ષો પહેલાની વાત છે, આપ તો ત્યારે બહુ નાના હશો મારી જેમ, કારણ કે મારા પિતા આપના પિતાના જૂતા સીવતા ત્યારે હું તો બાળક હતો. મારા પિતા જે કંઈ કામ કરીને બહુ ઉત્તમ કરતા, બહુ શ્રેષ્ઠ કરતા, પોતાનો જીવ રેડીને કરતા. એટલે મને ખાતરી છે કે એમણે જૂતા એટલા સરસ સીવેલા હશે કે આપના પિતાજીને જૂતા લાંબો સમય યાદ રહ્યા હશે, ને એને કારણે આપને મારા પિતાજી યાદ રહી ગયા. હું આપને ખાતરી આપું છું કે આ દેશ પણ હું એટલી સરસ રીતે ચલાવીશ જેટલી સરસ રીતે મારા પિતાજી જૂતા સીવતા. જેમ તમે તો અહીં તાળીઓ, જો અહીં લિંકન હાજર નથી, કેટલાય વર્ષો થઈ ગયા તો જતા રહ્યા, એને પાડીને તમે તાળીઓ, કે મેં કીધું તમને તાળીઓ પાડવાનું? મેં તો ઉઘરાણી કરી નથી. એ જે તાળીઓ પડીને એ ઇન્ટેગ્રિટી, એ સચ્ચાઈનો રણકો, એ માનવતાનો રણકો, એ સારા ગુણનો રણકો. જો તમારા માર્ક્સ 5 ઓછા હશે કે તમારી કેપેસિટી 5% ઓછી હશે ને એ લોકો ચલાવી લેશે, પણ તમે માણસ સારા હશો ને તો તમને બીજા ધક્કા મારીને આગળ કરશે. લોકોએ ગુરખાઓને મેનેજર બનાવી દીધાના દાખલા છે આ જ શહેરમાં. બિલ્ડિંગના વોચમેન ને ગુરખા ને ભરોસાપાત્ર માણસ છે, આપણી કંપનીમાં પૈસાનો બહુ વહીવટ ચાલે છે, આને બેસાડો. તો આઈ ફોર ઇન્ટેગ્રિટી, ડી ફોર ડિસિપ્લિન. ટેલેન્ટેડ છે, સોરી ટી ફોર ટેલેન્ટ એન્ડ ડી ફોર ડિસિપ્લિન. ટેલેન્ટેડ છે માણસ, ટેલેન્ટ છે. ટેલેન્ટ વગર તમે ગમે એટલા પ્રયત્નો કરશો ને નહીં ચાલે. મને કોક કે તમારી પાસે સ્ટેજ છે, ઓડિયન્સ છે, માઇક્રોફોન છે, ગાવાનું શરૂ કરો ને, વધારે સારી કોન્સર્ટ થશે, પૈસા વધારે છે. લેક્ચર આપો એના કરતાં ગાવાવાળા લોકો પાસે વધારે પૈસા છે, યુટ્યુબમાં વ્યૂ વધારે છે. મારી ટેલેન્ટ નથી, મારું એ ગળું નથી, મારી એ રિયાઝની પ્રેક્ટિસ નથી. સાયન્સની એવી થિયરી છે કે જે બાબતમાં તમે 10,000 કલાક આપો ને એના માસ્ટર થઈ જાઓ.
10 વર્ષમાં 10,000 કલાક તમે આરામથી કવર કરી શકો. 10 વર્ષની જરૂર નથી, 7 વર્ષમાં થઈ જાય ધારો તો. 24 કલાકનો દિવસ, 8 કલાક સુવાના, 8 કલાક તમારે જે ભણતા હો કે બીજું નોકરી કરતા હો કે કામ કરવાના, 8 કલાક બાકીના વૈધા ખાલી, 4 કલાક મોબાઈલ મચડવાના, મિત્રો સાથે ગપ્પા મારવાના, ટીવીમાં ડોકા કાઢવાના, સારું કોઈક પિક્ચર આવી ગયું હોય તો એ જોવા જવાના. પછી જે 4 કલાક વૈધા એ તો આપણા થયા ને. જો મેં તમારી ધ્યાન રાખ્યું છે, એવું નથી કર્યું કે તમને સાવ આમ ડૂબાડી દીધા છે પકડીને, બરાબર. પછી જે 4 કલાક વૈધા એમાંથી 1 કલાક આપણે કન્ટિન્જન્સી પ્લાનમાં નાખો. પિક્ચર લાંબુ હોય તો, મેચ વધારે ચાલે તો 3 કલાક રોજના 65 દિવસનું વેકેશન, માંદા પડો, સુઈ જાઓ, લગ્નમાં જાઓ, ખાઈ પીને જલસા કરો, કંઈ ભણવાનું વિચાર જ ન કરો. 3 કલાક દિવસના તમે માત્ર 3 hours a day for 300 days, 65 days વેકેશન આપ્યું. જુઓ, મજા કરવા દીધી, મોબાઈલ કરવા દીધો, પિક્ચર જોવા દીધો, મેચ જોવા દીધો, અને ઉપર જતા વેકેશન. 300 મલ્ટીપ્લાઈડ બાય 3 કેટલા થાય? 900 થાય. 10 વર્ષે 9,000 કલાક થઈ જાય, 10,000 ની નજીક પહોંચી ગયા. આજે તમારી ઉંમર 20 વર્ષની હોય, 22 વર્ષની હોય, આજથી શરૂ કરશો ને, જે ફિલ્ડમાં આગળ વધવું હોય એમાં 3 કલાક આપવાનું. હું પરીક્ષાની વાત જ નથી કરતો. ઓટોમેટિકલી જ્યારે તમે એ ફિલ્ડમાં સિલેક્ટ થઈ ગયા હશો ને, ત્યારે તમે એના માસ્ટર બનીને આવ્યા હશો. લોકો એમ કહેશે કે આને બોલાવો, આને આ કામ સોંપો, આનો સ્પેશિયલ માણસ છે, આ જ કરી શકશે. લોકો આઈએએસ અધિકારીઓને શોધતા હોય છે, લીડરો, કે મારે આ પ્રોજેક્ટ કરવો છે, આ સરને બોલાવો, આને એપોઇન્ટ કરો, આમાં આ નિગમ આને સોંપો. તો આપણી જે છેલ્લી વાત છે મિત્રો, એ આ છે. ટેલેન્ટ હશે તો તમે ડિસિપ્લિનમાં કામ કરી શકશો. I for integrity, T for talent and D for discipline. ટેલેન્ટેડ માણસો પણ મેં જોયા છે ને ઇન્ટેગ્રિટી વાળા માણસો પણ જોયા છે, છતાં એને ફેલ્યોર જોયા છે, કારણ કે એમાં અનુશાસનનો, શિસ્તનો અભાવ હોય છે. મને ઘણા લોકો કે તમે પહેલા તો વિઝન વધારે લાગતું હતું વિડીયોમાં, હવે જોવો તો વજન ઓછું લાગે છે, કેમ ઘટાડ્યું? એટલે હું એમ કહું કે એક સિમ્પલ એક્સરસાઇઝથી ઘટાડ્યું. એટલે આ તો સિમ્પલ એક્સરસાઇઝ એવું બોલો ને બધાને બહુ મજા આવે, કારણ કે કોઈને કસરત કરવી છે, કષ્ટ નથી લેવું, બરોબર. સિમ્પલ એક્સરસાઇઝ કેટલી? કોઈ જ્યારે તમારી પાસે ખાવાનું કંઈક લઈ આવે, ખાવાની વાત કરે ને, એટલે તમારે આ ડોકને આ બાજુથી આ બાજુ, આ બાજુથી આ બાજુ, આમ 4-5 વાર હલાવવી. સિમ્પલ એક્સરસાઇઝ, બરાબર. ડિસિપ્લિન. કેમ બધા ધર્મોમાં ઉપવાસ આવ્યા? ધર્મને ઉપવાસ કઈ ધર્મ ફિલોસોફી સાથે છે, ધર્મ ભક્તિ સાથે છે, પૂજા આવે એ બરાબર છે. ઉપવાસ કેમ આવ્યા બધી જગ્યાએ? તમે તમારી જીભ ઉપર કાબુ રાખી શકો ને, તો તમે જીવનમાં ઘણી બધી, કારણ કે જીભ પેલી જરૂરિયાત છે માણસની, સ્વાદ અને ભૂખ. બીજું બધું તો પછી આવે. નાયા વગર 3-4 દી માણસ ટકી જાય, ગમે એવી ગરમી હોય તો. ખાધા વગર બધાને ટકવું, પીધા વગર ટકવું અઘરું છે. સેલ્ફ ડિસિપ્લિનની એક્સરસાઇઝ તરીકે આવ્યા છે ઉપવાસ આ જગતમાં. એટલે મિત્રો આ પણ યાદ રાખજો કે ઇન્ટેગ્રિટી હશે, ટેલેન્ટ હશે, પણ ડિસિપ્લિન નહીં હોય તો આગળ કામ નહીં થાય. કંટ્રોલ કરતા આવડવું પડશે કે બહાર નાચ ચાલે છે, પણ મારે આજે નાચવા નથી જવું. હું 4 વર્ષ મહેનત કરીશ, 2 વર્ષ મહેનત કરીશ, 5 મહિના મહેનત કરીશ, ત્યાં લગી કોઈ પાર્ટી નહીં કરું, પણ હું મહેનત એવી રીતે કરીશ કે પછી આખી દુનિયા મારા માટે પાર્ટી કરશે. દુનિયા મારા માટે. જ્યારે મીરાબાઈ ચાનુ ઓલિમ્પિકમાં મેડલ લઈને આવી અને એમ કીધું કે મને પિઝા ભાવે છે, તો આપણા મંત્રી ત્યારે સ્પોર્ટ્સમાં કિરણ રિજ્જુ હતા, એમણે પિઝા બનાવડાવ્યો અને ડોમિનો વાળાએ લાઈફ ટાઈમ પિઝા ફ્રીનું કૂપન આપ્યું ઇન એની આઉટલેટ. પછી મીરાબાઈએ કીધું કે મારે વેઇટ કેટેગરી મેન્ટેન કરવાની હોય, એટલે પિઝા રોજ ન ખવાય, એકવાર ખાઈશ આજે, 4 વર્ષ નહીં ખાવું, કારણ કે આવતી ઓલિમ્પિકમાં શું થાય વેઇટ કેટેગરીમાં આપણે જોયું ને ઓલું વિનેશ ફોગાટનું, બધા કંઈક માથાના વાળ કાઢ નહીં ખાવ તોય 100 ગ્રામ તો જતા રહે. તો આ ડિસિપ્લિન પણ જરૂરી છે. તમને લોકો મફત પિઝા ખવડાવે તોય તમને ખબર હોવી જોઈએ કે મારા કામમાં આ પિઝા રોજ ખાવાના નથી, એટલે મફત હોવા છતાં હું નહીં ખાઉં. આ પાવર ઓફ નો તમારી અંદર આવે ને, એટલે ઓટોમેટિકલી ડિસિપ્લિન આવે ને પછી દુનિયા તમારા માટે પાર્ટી કરશે, એ જવાબદારી મારી. 2 મહિના તપ કરો, 2 વર્ષ તપ કરો, 5 વર્ષ તપ કરો, પછી આખી જિંદગી છે એ જલસા કરવાના છે. પણ અત્યારે જલસા કરશો તો આખી જિંદગી તમારે કોકના માટે તપ કરવાનું છે, કોકની ગુલામી કરવાની છે. તો આજની છેલ્લી વાત મિત્રો, સી શું છે? સી ફોર કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ. કમ વોટ મે. દુનિયામાં સૌથી વધારે મોત ક્યાં થયા છે?
દુનિયામાં સૌથી વધારે મૃત્યુ કઈ જગ્યાએ થયા? યસ, ઘરમાં. ટુ બી મોર સ્પેસિફિક, પથારીમાં. બરાબર, સૂતા હોય ને માણસ, હોસ્પિટલના બેડ ઉપર સૂતા હોય, ઘરના બેડ ઉપર સૂતા હોય. આટલા તો કોઈ યુદ્ધમાં નથી થયા, વિશ્વયુદ્ધોમાં નથી થયા, કોઈ એટેકમાં નથી થયા. તો પથારીમાં સૂતી વખતે ડર લાગે? તમે બધા ઘરે જઈને ક્યાં સૂશો આજે રાતના? તમે એમ કહેશો કે ઓલા ભાઈ તો કહેતા હતા કે સૌથી વધારે મોત તો પથારીમાં થયા છે, આપણે ઉભા રહેવું છે દિવાલને ટેકે. ફિયર ઇઝ અ માઇન્ડસેટ. ફિયર એક માઇન્ડસેટ છે, એ કોન્ફિડન્સ તોડી નાખે છે. દુનિયાના કોઈ પણ એના માટે બહુ ભણતરની જરૂર નથી. જેને રોટલી વણતા આવડે એની રોટલી ગોળ જ થાય. જેને ઢોસો ઉતારતા આવડે એનો ઢોસો છે એ જાળીવાળો જ ઉતરે. હા, પેલો ન ઉતરે. આ યાદ રાખવું જીવનમાં પહેલા ઢોસા કોઈ દી બધા ચોટી જ જાય તવાને, ત્રીજા ચોથા ઢોસે જ સરખું થાય. એમ પહેલા પ્રયત્ન કદાચ ન થાય તો બહુ ચિંતા ન કરવી, પછીના પ્રયત્નોમાં ફોકસ કરવું. આગલા પ્રયત્નોમાંથી ભૂલ જે રહી ગઈ હોય એ ચેક કરવી કે અડદમાં શું ભૂલ હતી, આથામાં શું ભૂલ હતી. તો મારા મિત્રો, પ્રેક્ટિસ મોર, ઓટોમેટિકલી કોન્ફિડન્સ આવશે. આત્મવિશ્વાસના કોઈ પડીકા એમેઝોન ઉપર નહીં મળે, કોઈ સ્વિગી ઝોમેટો વાળા ઘરે દેવા નહીં આવે. જેટલો અનુભવ વધારે એટલો આત્મવિશ્વાસ વધારે. જેમને ગોળ રોટલી વણતા આવડતી હોય ને, એકતા કપૂરની સિરિયલ જોવે, નામ રાખીને મોબાઈલ ઉપર વાત કરે ને, બધું કરતા કરતા રોટલી ગોળ જ થાય, કોઈ દી ચોરસ નથી થતી, કારણ કે એની પ્રેક્ટિસ છે. એવું જ વ્હીકલ ચલાવવાની કોકને પ્રેક્ટિસ હોય, એ કરી શકે. હું પાયલોટની કેબિનમાં જઈને કહું, આજે ઉત્સવભાઈ મને કહેતા હતા કે તમારા ફ્લાઇંગ અવર્સ તો કોઈ પાયલોટ કરતા જાજા થઈ ગયા હશે. તો મને વિચાર આવ્યો કે આપણે પાયલોટની કેબિનમાં જઈને કહીએ કે તમને ખબર છે તમારા કરતા તો હું જાજો ઉડ્યો છું, આ વખતે મને જરાક ઉડાડવા દો, ખબર પડે અમદાવાદમાં લેન્ડિંગ થાય છે કે નહીં આપણાથી. મારા ઉડવાનો અનુભવ ખરો, પણ પેસેન્જર તરીકેનો, પાયલોટ તરીકેનો નહીં. પાયલોટ જુનિયર હોય, એનું સિનિયર હોઉં, પણ પેસેન્જર તરીકે સિનિયર. પેસિવ અનુભવનું કાંઈ ન થાય, એક્ટિવ અનુભવ, એક્સપિરિયન્સ આપણે પેદા કરવો પડે. અને એમાં મુશ્કેલી પડે, તકલીફ આવે, તમે થોડાક કપાશો, થોડાક તૂટશો, સારી વાત છે. જીમમાં લોકો જઈને શું કરે છે? મસલ તોડવાનું કામ કરે છે, એને જ સિક્સ પેક બોડી કહેવાય. તૂટો નહીં તો ઘડાવ કેવી રીતે? પગથિયા ઉપર પથ્થર હોય અને મૂર્તિ પણ પથ્થરની હોય, તો મૂર્તિ સાથે લોકો સેલ્ફી લે, મૂર્તિમાં માથું મૂકે અને પગથિયા ઉપર ચપ્પલ મૂકે. શું કામ? જે ઘડાતા નથી ને ઘસાઈ જાય છે બીજાના પગ નીચે, અને જે ઘડાય છે ને ત્યાં લોકો માથું મૂકે છે. આ વાત છેલ્લે એટલે રાખી કે એનો ઓડકાર થોડોક આવે ઘરે જાવ ત્યારે. આ મારા વોલેટમાં એક નોટ છે, જો તમને કાઢીને બતાવું. કઈ આમાં કબૂતર નહીં ઉડાડું, કે જાદુગર નથી. બરાબર, આ હવે તો આ જ મોટામાં મોટી નોટ છે અત્યારે આપણી પાસે. આનાથી મોટી નોટ તો ગાયબ થઈ ગઈ બધી. બરાબર, આ નોટ છે. હવે આને મેં તમારી નજર સામે ચોળી નાખી, પીખી નાખી, વીખી નાખી. બરાબર, જુઓ છો? આવું કે ફેંકી નથી દેવાનો. બરાબર, જનરલી આવું આપણે કરીએ જ્યારે ઓલા પેપર નેપકિન ને ટીશ્યુ હાથમાં આવે ને આવું કરી નાખીએ, પછી આપણે ડસ્ટબિન ગોતીને એમાં નાખી દઈએ. હું ડસ્ટબિનમાં નથી નાખતો, જો પાછી હલકી કરી, પણ હમણાં મૂકીએ દઈશ તમારી નજર સામે પાકીટમાં. ભેગો જ લઈ જઈશ. પરસેવાની કમાણી ના છે, હકની કમાણી છે, એ તો હોવી જોઈએ આપણા ખિસ્સામાં. આ ચોળાઈ ગઈ ને, હમણાં તમને બતાવી ત્યારે આવી નહોતી, હવે ચોળાઈ ગઈ. જો એમાં થોડા ડાઘા ડૂકી થઈ જાય, પેન બેન જો લઈને બેઠો હું તો ટીપાઈ પડે. હવે આ હું ધારો કે કોઈને આપું તો આનું મૂલ્ય 500 થઈ 400 થઈ જાય, ચોળાઈ ગઈ એટલે, કે 350 થઈ જાય, એમાં 2 લીટી પડી ગઈ. તો મિત્રો, જીવનના સંજોગો તમને, મને, દુનિયાના દરેક આઇકોનને, જેને આઇકોન થયા છે એની સ્ટોરી જોશો તો દરેકને ક્યાંક ને ક્યાંક તોડે છે, વીખે છે, એને નકામા કરે છે, એને નિષ્ફળ કરે છે, એને ભાંગે છે. એને કારણે આપણું મૂલ્ય ઘટી નથી જતું. આપણી અંદર જો મજબૂતાઈ હશે તો એ એટલી ને એટલી જ રહેશે. બોક્સિંગ હોય કે કુસ્તી હોય, એ જ માણસો નથી જીતતા જે મોટા મુક્કા મારી શકે, એ જીતે છે જે બીજાના મારેલા મુક્કા સહન કરી શકે. તો જ ગ્રાઉન્ડમાં ટકી શકે ને તો જ વારો આવે ત્યારે નોકઆઉટ પંચ મારી શકે. દુનિયાના એક પણ એવા આઇકોન નથી કે જેને તકલીફ નથી પડી. રામને વનવાસ મળ્યો, કૃષ્ણને જન્મતા વેત મા બાપનો ખોળો છોડી દેવો પડ્યો, અને પછી પોતાની રાજધાની મથુરા પણ છોડીને પોતાને જાતે કાંડે બનાવવી પડી દ્વારકા. મોહમ્મદ પૈગંબરને મક્કાથી મદીના હિજરત કરવી પડી, એટલે હઝરત શબ્દ એની આગળ લાગ્યો. બુદ્ધને ઝેરનો પ્યાલો આપી દેવામાં આવ્યો. મહાવીર સાવ કપડાં પણ છોડીને એક જંગલમાં બેઠા હતા, ત્યાં કાનમાં કાંટા ફોકી દેવામાં આવ્યા.
શીખ ધર્મના ગુરુ હતા ગુરુ તેગ બહાદુર, એનું ઔરંગઝેબે માથું ઉડાડી દીધું. ગુરુદ્વારા શીશગંજ આજે પણ છે દિલ્હીમાં. ગુરુ ગોવિંદસિંહના પિતા, જેમણે ખાલસા પંથની સ્થાપના કરી પાછળથી ગુરુ ગ્રંથ સાહેબ લઈને. આ બધા આઇકોનિક લોકોની વાત કરું છું. જીસસ ક્રાઇસ્ટ સૌથી મોટું ઉદાહરણ. 32 વર્ષની ઉંમરે તો ક્રોસ ઉપર ચડાઈ ગયા ને એમણે એકેય ચર્ચ બનાવ્યું નહોતું. પણ લોકો એમની પૂજા કરે છે, એમના નામે મરી પડવા તૈયાર છે. આ બધા જ લોકોના સીધી લીટી કોઈની નથી રહી આ જગતની અંદર. ચોળાયા બધા છે, વિખાયા બધા છે, તૂટ્યા બધાય છે, પણ છતાંય જે ઝૂક્યા નથી એ લોકો છે ને, એની સામે લોકો ઉભા રહે છે હાથ જોડીને. તો આપણું તો એટલું જ સૂત્ર છે આજે આ લિબર્ટીના કરિયર કાઉન્સેલિંગમાં, ઝુકના મત, રૂકના મત, ચૂકના મત. ઝુકના નહીં, રૂકના નહીં, ચૂકના નહીં. આટલું જ કરવાનું છે જીવનમાં. મને બહુ આનંદ થયો. તમે બધા બહુ પ્રેમથી બહુ ભાવથી સાંભળ્યું. મને ખબર છે ઘણા લોકોના ટાઈમ હોય, બસના આ તે, એમ મોડું થતું હોય, કોકે કહી દીધું હોય કે આટલા વાગે પહોંચવાનું છે. ઘણા સમીકરણો હોય. હું બધી મુશ્કેલીઓ સમજુ છું. થાયકાય હોય, કંટાળાય હોય, એમાંય થાય કે હવે પગ છૂટો કરીએ, મન છૂટું કરીએ. મને એનો કોઈ વાંધો નથી. તમે જોયું હશે કે એનાથી મારી વાતમાં કોઈ ફેર જ ન પડે. આ 2 જણા બેઠા હોય તોય ફેર ન પડે, 22 બેઠા હોય તોય ફેર ન પડે, 2200 બેઠા હોય તોય ફેર ન પડે. કારણ કે હું જે કરું છું ને એ એન્જોય કરું છું. મને એમાં મજા આવે છે, મને ગમે છે, એટલે મેં સ્વીકારેલું છે. નહીંતર તો હું પીઆરઓનું કામ કરું તો વધારે પૈસા મળે. કોઈ પણ મલ્ટીનેશનલ કંપની રાખી લે, બોલવાવાળો લખવાવાળો માણસ છે, કોણ ના પાડે. મને આમાં મજા આવે છે દોસ્તો. અને એટલે તમને હું કહું છું કે આ મજા લેતા શીખો જીવનમાં. એક્ઝામને એન્જોય કરતા શીખો. કાંઈ અઘરું નથી જગતમાં. એક્ઝામની તારીખ પહેલેથી આપે, કોર્સ પહેલેથી આપે, ઓપ્શન પણ આપે, પાસિંગના સ્ટાન્ડર્ડ પણ આપે. એના 3 કલાકે 2 કલાકે પેપર પૂરા થઈ જાય, બરાબર. પછી પાછું વેકેશન આવે, તરત રિઝલ્ટ ન આપે એટલે ડિપ્રેશન તરત ન આવે કદાચ ફેલ થવાના હો તો. વચ્ચે થોડાક જલસા કરવાનો ટાઈમ મળે, ગપ્પા મારવાનો ટાઈમ મળે. ભગવાન પરીક્ષા લે છે ને, આમાંથી કાંઈ નથી કરતા. કોવિડની એક્ઝામ ચાલુ થઈ, ધડ કરતો 100 માર્કનું પેપર આખું ફૂલ આવી ગયું વિધાઉટ ઓપ્શન. આપણે એમ કહીએ છીએ ઓપ્શન કે આંગળીમાં થોડોક દુખાવો કરજો ને ફેફસામાંથી ન્યુમોનિયા કાઢો. કોઈ ઓપ્શન નથી મળતા. સવારે માણસ ઘરેથી ઓફિસ જવા માટે નીકળવો હોય ને સાંજે હોસ્પિટલ આઈસીયુમાં સૂતો હોય. બધું થઈ શકે છે. ભગવાનની પરીક્ષામાં નથી ઓપ્શન, નથી ટાઈમ ટેબલ, નથી સિલેબસ, છતાં બધાએ તમારે મારે બધાએ દેવાની છે. એટલે મારા મિત્રો, આ એક્ઝામને બહુ સિરિયસલી લેવાની જરૂર નથી, સિન્સિયરલી લેવાની જરૂર છે. સિરિયસ લેશો તો ડિપ્રેસ થઈ જશો, સિન્સિયરલી લેશો બીજા લોકો છે ને એ જોયા કરશે ને તમારી ઉડાન ઊંચી ને ઊંચી જશે. તમને જ્યારે કોઈ કહે કે તમે નહીં કરી શકો અને ત્યારે તમે એને કરીને બતાવી દો ને, ભલે 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે, અને પછી મારામારી નહીં, ધડાકા ભડાકા નહીં, પણ જ્યારે એવું કોઈ કહ્યું હોય એની સામે સ્માઇલ કરતા કરતા પસાર થાવ ને, એવો આનંદ આ જગતમાં બીજો કોઈ છે નહીં. હું મારા જાત અનુભવે કહું છું. તો કોઈ ટીકા કરે એને કારણે મૂંઝાઈ નહીં જવાનું, દુઃખી નહીં થઈ જવાનું. આપણો ટાવર ઊંચો ઊંચો ચડતો જવાનો કે પહોંચી જ ન વળે. આટલું જ કરવાનું છે આપણે જીવનમાં. તો મને લિબર્ટી તો બહુ પાયાનું કામ કરે છે, વર્ષોથી કરે છે. મેં કીધું ને, હું ભણતો તેથી આવતું, આજે છે ને એટલું જ સોલિડ છે. અને સ્કેલ પણ જો અપગ્રેડ કર્યો છે. નોકિયા જેવું નથી કર્યું કે આપણે જૂનો મોબાઈલ બનાવ્યો પછી ભૂલી ગયા, બરોબર. જેમ સમય ગયો એમ સ્કેલ રિલાયન્સ જેવું કામકાજ છે, અપગ્રેડ કરતા જવાનું. જે સમય જે ચાલતું હોય એ ચલાવવાનું. હવે આપણા છોકરાને લગ્ન થાય તો એમાં રિયાનન બોલાવવી પડે, બરોબર, કારણ કે સમય એનો છે. અત્યારે આ જસ્ટિન બીબરને બોલાવવો પડે, તો અપગ્રેડ થવાનું, એમાં કાંઈ વાંધો નહીં. તો મિત્રો, તમે આ કરી શકો એમ છો. પ્રેશર તો આવશે, એક્ઝામનું આવશે. પ્રેશર છે ને એ જ વસ્તુ પ્રેશિયસ છે. કોલસાથી કાર્બન છે, એનાથી કોલસો બને, અને કાર્બન છે એમાંથી હીરો બને. 2 કાર્બનના જ સંયોજન છે. સાયન્સમાં આવી ગયું હશે ભણવામાં. હીરો એટલો સખત હોય કે બીજી વસ્તુ તોડવા માટે તમે એને કામ લઈ શકો, અને કોલસો એટલો નરમ હોય કે તમારા હાથમાં જ ભૂકો થઈ જાય ને ફસકી જાય. કોલસો કાળો હોય, કોઈ તિજોરીમાં રાખે નહીં. હીરો સરસ ચમકતો હોય, લોકો પોતે મરી જાય પણ હીરાને ન મરવા દે, પેઢી દર પેઢી જીવતો રાખે. આ કોહિનૂર શાપિત હીરો ગણાય છે તો એ જો ને કોઈ કાઢતું નથી. શાપિત છે એમ કરી નાડું નદીમાં ફેંકી જાય એવું કોઈ નથી નીકળ્યું હજી, બરાબર. કોહિનૂરની તેવી દંતકથા છે, તમને ખબર હશે, આ જનરલ નોલેજ છે. એટલે તો તમને ખ્યાલ હશે કે બ્રિટનમાં ફિમેલ જ્યારે હોય ને, ક્વીન, એ જ કોહિનૂર વેર કરે. એ સ્ત્રીઓને નથી નડતો. આ ચાર્લ્સ કિંગ છે એ ભેગું કેન્સર થઈ ગયું. આવી એક દંતકથા છે. હું કઈ આમાં માનતો નથી,
પણ રમૂજ માટે કહું છું, ક્યારેક ક્યારેક માઇન્ડ ફ્રેશ થઈ જાય ને આવું બધું વાંચતા વાંચતા. ઇતિહાસ વાંચતા હોત ભેગી વાર્તા આવે તો મજા આવે. ઇતિહાસનું સ્ટોરી ટેલિંગ કરો ને તો યાદ તરત રહી જાય. તો મારા મિત્રો, મોતી છે દરિયાના તળિયે છે, સોનું છે, પ્લેટિનમ છે, રેર છે. રેતી જેટલી ઝડપથી તમને મોતી નથી મળતા. રેતીના ઢગલા છે, કાં કોઈ રેતી લઈ આવીને ઘરે નથી રાખતું. તો મારા મિત્રો, કુદરતે એવી વ્યવસ્થા કરી છે કે જે પ્રેશર સહન કરે ને એ જ પ્રેશિયસ બને, એ જ કિંમતી બને. એક સાદો જવનો, બાજરાનો, ઘઉંનો દાણો પણ તમે માટીમાં વાવી દેશો અને ઉપર માટીનું પ્રેશર આપશો ને ત્યારે અંદરથી કોટો ફૂટશે ને 2 પાંદડા ફૂટશે ને નવા બીજ આવશે, નવા ફળ આવશે. પણ તમે ગમે એવું સરસ બિયારણ લઈ આવો, સોનાની થાળી લઈ આવો ને એમાં ગંગાજળ રેડીને રાખો અને 100 દિવસ લગી રાખો તો એમાંથી એક કોટો ફૂટશે નહીં, કારણ કે એની ઉપર માટીનું પ્રેશર નથી. એટલે હવેથી યાદ રાખજો કે પરીક્ષાનું પ્રેશર આવે તો પ્રેશર લઈ લેવાનું છે, આપણે હેડ ઓન લઈ લેવાનું છે. મુશ્કેલી અનુભવવાની નથી. આપણી તૈયારી જેવી હોવી જોઈએ કે આપણે ઓટોમેટિકલી પરીક્ષા હસતા હસતા પાસ કરીને બહાર આવતા રહીએ. તમે બધા મેં કીધું એમ ફ્યુચર ડિસિઝન મેકર્સ છો. આ દેશનું ભવિષ્ય એમને નથી કહેતો. ભારત 1.5 અબજનો દેશ છે. હમણાં વસ્તી ગણતરી થાય એટલે એક્ઝેક્ટ ખબર પડશે કેટલા છે. પણ એના ડિસિઝન મેકર્સ ઓથોરિટી જેને આખી દુનિયા ઓળખે ને જેને કારણે આપણું જીવન એ નક્કી કરે કે આમાં 18% જીએસટી, એટલે આપણે કહેવું પડે કે 18% જીએસટી. એ કે આમાં જીએસટી નહીં કે નહીં, એ કે કાલથી આ બાજુ ગાડી પાર્ક કરવાની તો કે આ બાજુ ગાડી પાર્ક કરવાની. આ 10,000 ડિસિઝન મેકિંગ ઓથોરિટીઝ છે. એમાં જજ આવી ગયા, એમાં સિવિલ સર્વિસના ટોપ ઓફિસર્સ આવી ગયા, એમાં મિનિસ્ટર્સ આવી ગયા. આ 10,000માં તમે અહીં બેઠેલા પણ જઈ શકો એમ છો. અને મને રસ એ છે કે જેમ જેમ આ આઈપીએલમાં જોયું ને, જેમ નવું લોહી આવ્યું ને એમ સ્કોર વધારે થયો. એમ તમારું નવું લોહી આવશે ને તો આપણા દેશનો સ્કોર વધારે થશે. આપણે વધારે ઝડપથી પ્રગતિ કરશું, વધારે આનંદથી આગળ નીકળશું. તો એક કવિતા સંભળાવીને હું મારી વાત પૂરી કરું. મને કીધું હતું કે ભાઈ તમે વધારે બોલજો. અમે ટાઈમ ટેબલમાં ટાઈમ રાખ્યો છે, તમને છેલ્લે એટલે રાખ્યા છે કે તમે વધારે બોલો. વધારે ઓછું એ મહત્વનું નથી. હું એમ વિચારું છું કે ગુજરાતી થાળીનો ફાયદો શું થાય કે તમને આ શાક ન ભાવે તો કઠોળ ખાઈ લ્યો, ને કઠોળ ન ભાવે તો કઢી ખીચડી ખાઈ લ્યો, ને કઢી ખીચડી ન હોય દાળ પી લ્યો, છાશ પી લ્યો, પાપડ ખાઓ. ઓપ્શન બહુ બધા હોય. એમ હું તમારી સામે અલગ અલગ વિચારો મેં તમારી સામે મૂક્યા. બધાને બધા કામના નથી, હું સમજુ છું. જે કામનું લાગે એટલું ઉપાડી લ્યો, બાકીનું જવા દો. મિત્રો, યાદ રાખો કે આપણા શરીરમાં એવી વ્યવસ્થા છે કે આપણે ગમે તેટલું ખાઈએ, મીઠાઈ ખાઈએ તોય ભલે, ફરસાણ ખાઈએ તોય ભલે, સાદા રોટલી દાળ ભાત શાક ભાત ખાઈએ તોય ભલે, ડ્રાયફ્રૂટ ખાઈએ તોય ભલે, બધામાંથી જેટલા પોષણના દ્રવ્યો છે ને એ લીવર ને કિડની ને આંતરડું ને બધું પ્રોસેસ કરીને ખેંચી લેશે. અને બાકી ગમે તમે ખાધું હોય ને, ગમે એટલા પૈસા ખર્ચીને ખાધું હોય, 4,000 રૂપિયાનો એક પિઝા ખાધો હોય અને 300 રૂપિયાની ચાનો કપ પીધો હોય, 500 રૂપિયાની કોફી પીધી હોય, એ બધાનું પ્રોસેસિંગ થઈને કચરો બધો હવારના પરમાં નીકળી જશે, જેને આપણે કહીએ ફ્રેશ થઈ આવ્યા. શબ્દ જ બોલીએ છીએ ને, ફ્રેશ થઈ ગયા, કારણ કે કચરો નીકળી ગયો શરીરમાંથી. આનંદનો અનુભવ થાય કચરો નીકળી જાય તો. મારા મિત્રો, બોડીમાં એવી ઓટો સિસ્ટમ છે કે તમારું કંઈ ચાલે નહીં. એને કચરો કાઢવો હોય તો ઉલટી કરાવીને કાઢી નાખે, પણ કાઢી જ નાખે, રાખે નહીં. તો મગજમાં નેગેટિવિટીના મારાથી નહીં થાય, મને નહીં આવડે, મને નહીં ફાવે, આણે આમ કીધું તું, પેલા તો નહોતું થયું, આણે કોઈ દી નહોતું કર્યું, આનાથી નહોતું થયું, બહુ સારું ને પેલા કોઈ નહોતું કર્યું તો આપણને ચાન્સ મળ્યો પેલા બનવાનો. આવું કહો કે વૈભવ સૂર્યવંશીને કીધું હોય કે 14 વર્ષે ભાઈ કોઈ સેન્ચુરી ઝડપથી 35 બોલમાં ન મારે, મારી દીધી, લ્યો હવે શું કરશો. તો મારા મિત્રો, શરીરમાંથી એટલું તો શીખો કે મગજમાં જેટલો નેગેટિવ કચરો હોય ને દર 48 કલાકે ફ્લશ કરી નાખો, પાછી ફ્રેશ જગ્યા થઈ જાય અને એમાં નવા નવા વિચારો, નવી નવી વાતો, નવું જ્ઞાન ઉમેરી શકાય. તો કવિતાથી હું સમાપન કરું. कुछ करना है तो डट कर चल, थोड़ा दुनिया से हट कर चल, लीक पर तो सभी चलते हैं, कभी इतिहास को पलट कर चल. अर्जुन सा निशाना रख मन में, ना कोई निकम्मा बहाना रख, देख लक्ष्य तेरे सामने ही है, बस उसी पे अपना ठिकाना रख. सोच मत साकार कर, अपने कर्मों से प्यार कर, मिलेगा तेरी मेहनत का फल, किसी और का न इंतजार कर. बिना काम के दाम कैसा, काम જ નથી કર્યું પૈસા ક્યાંથી મળશે. बिना काम के दाम कैसा, बिना मेहनत के नाम कैसा, जब तक सफल न हो राही राह में तुझको आराम कैसा.
પરસેવો પડશે, તકલીફ તો થશે, ઉજાગરા તો થશે, મીઠા લાગશે પાછળથી. બરાબર? આપણી તમામ તપસ્યા છે ને એકાંતમાં થતી હોય. ઋતિક રોશને કમર હલાવી ઇકપલકા જીનામાં અને બાબા રામદેવે યોગ શિબિર કરીને પેટ હલાવ્યું. આ બંને 98માં થયેલી ઘટના છે. 2 સ્ટાર થઈ ગયા. પણ એ કમર હલાવતા અને પેટ હલાવતા લોકો વિડીયો જોઈને શરૂ કર્યા ને એ બધા હોસ્પિટલ ભેગા થઈ ગયા. કારણ કે એમણે 10 વર્ષ લગી જે તપસ્યાઓ કરી હતી એ આપણે જોવા નથી ગયા. આપણે તો સીધું ફાઇનલ પ્રોડક્ટ જોઈ કે પેટ આમ હલી શકે, કમર આમ હલી શકે. એટલે જબ તક સફળ ન હો રહી રાહ મેં તુજકો આરામ કેસા. મેરિલિન મનરો જેવી એક્ટ્રેસનું કોટ છે કે તમારી તપસ્યા હંમેશા એકાંતમાં થશે અને જો એકાંતમાં સરખી થઈ હશે, કોઈ ન જોવે ત્યારે તમે જો મહેનત કરતા હશો, કોઈ સીસીટીવી ન હોય, કોઈ પૂછવા વાળું ન હોય, છતાંય તમારું ફોકસ તમારા નોલેજ ઉપર, તમારી પરીક્ષા ઉપર, તમારા કારકિર્દી ઉપર હશે તો તમારી તપસ્યા એકાંતમાં થશે, પણ તમારે તાળીઓનો વરસાદ જાહેરમાં પડશે. છેલ્લો સ્ટાન્ઝા છે આ કવિતાનો. જો ચલે થે સિર્ફ અકેલે ઉનકે પીછે આજ મેલે હે. મને આ રિસોર્સિસ હોત તો હું કરી લેત, આટલા પૈસા હોત તો હું કરી લેત, આવું ઘર હોત તો હું કરી લેત, આવું શહેર હોત તો હું કરી લેત. આવું નથી હોતું. જે લોકો કશું કરવા માંગે છે એને બેકગ્રાઉન્ડની જરૂર નથી પડતી. સાઉથ આફ્રિકાની અંદર ઓલમોસ્ટ મા બાપના ઝઘડાને કારણે એકલા મોટા થયેલો ઇલોન મસ્ક આખી દુનિયામાં સૌથી વધારે પૈસા પણ કમાય છે અને સૌથી મોટો ટેકનોક્રેટ ગણાય છે. લક્ષ્મી સરસ્વતી બે એક સાથે. તો जो चले थे सिर्फ अकेले उनके पीछे आज मेले हैं. जो करते रहे किसी का इंतजार उनकी जिंदगी में अब भी जमेले हैं. કોક આવીને મારો હાથ ઉદ્ધાર કરશે, કોઈ નહીં કરે. બધા પોતપોતાનો ઉદ્ધાર કરવામાં પડ્યા છે. તમે પ્રયોગ કરવો હોય તો કરજો. કોકર વિખરાયેલા વાળે આપણે એમ થાય ને કે હાય આવી ગયા, એમ બહાર જવાય. શર્ટનો કોલર ફાટેલો હોય, શાઈના ડાઘા ડ્રેસ ઉપર પડી ગયા હોય, દુપટ્ટો ચીરાઈ ગયેલો હોય, તમે બહાર નીકળજો. લોકો પોતાના મોબાઈલમાં જેટલું જોયા કરે છે તમારી અમે કોઈ જોતું જ નથી. આપણને એમ છે બહુ ઠાઠઠાઠા કરીને નીકળી ત્યારે બધા મારી સામે જોવે છે. તો કોઈ પ્રસંગમાં જાવ ત્યારે સામે ચાલીને ઊભા હોય એટલે જોવે. બાકી રોડ ઉપર કોઈને કોઈની અમે જોવાનો ટાઈમ જ નથી. બધા આમ જ છે. એટલે દુનિયાના અભિપ્રાયોની પરવા ન કરો. એ નેગેટિવના પોઝિટિવ ને પોઝિટિવના નેગેટિવ ગમે ત્યારે થઈ જશે. આપણે એટલું જ યાદ રાખવાનું મિત્રો, ક્યું ભરોસા કરતે હો ગેરો પર જબ ચલના હે ખુદ કે પેરો પર. મારી મોટિવેશનની બુક છે જૈવો, એના ટાઇટલ ઉપર જ મેં લખ્યું છે રૂપિયા નો ખર્ચો તો ઘરે લઈને જાવ. આટલું વાક્ય. આઈ ડુ ઇઝ બેટર ધેન આઈ ક્યુ. ખાલી વિચારો ન કરો, સંકલ્પ કરીને અમલ કરો. આઈ ડુ ઇઝ બેટર ધેન આઈ ક્યુ. થેન્ક યુ.